નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ કયો છે તમને ખબર જ છે, મોડાલ. તો મોડાલ ભણ્યા એની પહેલા હું તમને એક વસ્તુ વારંવાર કહું છું ક્લાસની અંદર કે વબ પહેલા આવડવું જોઈએ. તો વબની ડેફિનેશન તમે બધા જાણો જ છો કે વબની ડેફિનેશન શું હોય છે. વબ એ કાં તો ડુઈંગ હોય, કાં તો હેપનિંગ હોય, બરાબર, કાં તો પછી એ સ્ટેટ હોય. બરાબર. હવે સ્ટેટમાં પણ તમને ખબર જ હોય કે શું હોય, કાં તો બી કાં તો હેવ. ઓકે. હવે દેખો, આ જે સ્ટેટ છે એટલે અવસ્થા બતાવશે. આ કંઈક એની સાથે થાય છે સબ્જેક્ટ જોડે, ને આ સબ્જેક્ટ કંઈક કરે છે. બરાબર. તો એવો કોઈ પણ વર્ડ્સ કે જે કરતા કંઈક કરે છે, કર્તાની સાથે કંઈક થાય છે અને કરતા કંઈક છે એવું જે બતાવે, બરાબર, એવું જે બતાવે એ શું કહેવાય? વર્બ. ઓકે. પછી જ્યારે તમે વર્બના પ્રકાર કરો, બરાબર, વર્બના પ્રકાર કરશો કે વર્બના પ્રકાર કેટલા, તો વર્બના પ્રકાર બે પડશે. બરાબર. એક તો હેલ્પિંગ, બરાબર, અને એક હેલ્પિંગ હશે ને એક મેઇન વર્બ હશે. બરાબર. હેલ્પિંગ અને મેઇન વર્બ. અને આ જે મેઇન વર્બ છે એ મેઇન વર્બના બેઝ પર એને તમે લેક્સિકલ પણ કહો, બરાબર, મેઇન વર્બ પણ કહો. અને એ મેઇન વર્બને પછી તમે ફરી સામા ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ, બરાબર, ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ, આમાં તમે એ કરશો. બરાબર. મેઇન વર્બને ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટની અંદર કરશો. ટૂંકમાં વર્બને તમે વેચો તો કઈ રીતે વેચશો કે કાં તો એક્શન કાં તો નોન એક્શન. બરાબર. વર્બને વેચો તો બે રીતે વેચી શકાય. બરાબર. બે પાર્ટ પાડી શકાય એના, કાં તો એક્શન કાં તો નોન એક્શન. હવે એક્શનમાં તમે ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ એવા એના ભાગ પાડી શકો છો. બરાબર. પણ અહીંયા આપણે આજે ફાઇનાઇટ નોન ફાઇનાઇટ નથી ભણવાનું, આપણે વર્બના પ્રકાર ભણવાનો છે. અને એ પ્રકારની અંદર આપણે મેઇન વર્બને આખું ખતમ કર્યું છે, એક્શન, નોન એક્શન, બરાબર. અને એમાં આપણે એને કમ્પ્લીટ ભણ્યા છે. હવે અહીંયા ભણવાની જરૂર છે એના પ્રકાર. હવે એના હેલ્પિંગના પણ બે પ્રકાર છે, એક પ્રાઇમરી અને એક ઓક્ઝિલરી. બરાબર. એક પ્રાઇમરી અને એક ઓક્ઝિલરી. હવે પ્રાઇમરીમાં ત્રણ હતા, બી, હેવ અને ડુ. બી, હેવ અને ડુ. તો દેખો મિત્રો, મેં પહેલા તમને શું કીધું છે કે વર્બની વ્યાખ્યા શું, પછી વર્બના પ્રકાર કેટલા, પછી વર્બને તમે બે રીતે વેચી શકો છો, એક્શન અને નોન એક્શન. બરાબર. આમ ઓકે. એમાં એક્શનમાં પછી તમે એના બે ભાગ પાડી શકો છો, ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ. એ રીતે તમે આગળ કરી શકો છો. આખું આગલા વિડીયોમાં મેં ભણાવ્યું છે. પણ અહીંયા આપણે ભણવાના છે વર્બના પ્રકાર. એમાં એક હેલ્પિંગ છે અને એક મેઇન છે. તો મેઇન વર્બ તો આખું ભણી ગયા. હવે હેલ્પિંગમાં પ્રાઇમરી અને ઓક્ઝિલરીઝ. પ્રાઇમરીમાં કોણ? બી, હેવ અને ડુ. આ પ્રાઇમરી મેઇન વર્બ પણ હશે અને સહાયકારક પણ હશે. જ્યારે આ મેઇન વર્બ હશે ત્યારે આ અવસ્થા બતાવશે, કરતા ક્યાં હે. હેવ મેઇન વર્બ હશે તો કરતા કે પાસ ક્યાં હે, અને ડુ એ કરતા કંઈક કરે છે એવું બતાવશે. પણ જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે, તો આ બીના ફોર્મ, બી, વોઝ, વર, બીન, બીઇંગ, એમ ઇઝ, આર, એ બીના ફોર્મ ચાલુ ટેન્સ બતાવશે. આ હેવ નો ફોર્મ હેઝ, હેડ એ પૂર્ણ ટેન્સ બતાવશે. અને ડુ એ તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડુ, ડીડ, ડન, ઇનડેફિનેટ ટેન્સ બતાવશે. બરાબર. તો આ સાદા ટેન્સ બતાવશે, આ પૂર્ણ ટેન્સ બતાવશે અને આ ચાલુ ટેન્સ બતાવશે. ક્યારે? જ્યારે સહાયકારક તરીકે હશે ત્યારે. જેવી રીતે ઇઝ પ્લેઇંગ, તો ઇઝ પ્લેઇંગમાં બીનું જ રૂપ છે, તો એ તમને ઇઝ અહીંયા સહાયકારક થઈ ગયું. એટલે આને કહેવાય પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ. શું કહેવાય? પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ. તો આપણા પ્રાઇમરી હેલ્પિંગ વર્બ કેટલા છે? 3, બી, હેવ અને ડુ. પણ એના સિવાય પણ હવે હેલ્પિંગ વર્બ હશે એનો મતલબ એ મુખ્ય ક્રિયાપદ નહીં હશે, એ ક્રિયાપદને મદદ કરતું હશે. તો આ શું બતાવેલું? ટેન્સ બતાવેલું. શું બતાવશે? ટેન્સ. પણ એના સિવાયના ઓક્ઝિલરીઝ છે એમાં આવે આપણું મોડાલ. એનો મતલબ આજનો આપણો પોઈન્ટ એ શું છે? તો આજનો આપણો પોઈન્ટ એ વર્બનું મેઇન વર્બ છે? ના. હેલ્પિંગ છે? હા. હેલ્પિંગમાં પ્રાઇમરી છે? ના. શું છે? ઓક્ઝિલરીઝ. અચ્છા સાહેબ, એનો મતલબ પ્રાઇમરી જે બી, હેવ, ડન છે એ સહાયકારક ક્રિયાપદો એ આની જોડે આઈએનજી વાળું ફોર્મ હશે તો ચાલુ ટેન્સ, આની જોડે થર્ડ ફોર્મ હશે તો એ પેસિવ સેન્સ બતાવશે, આની જોડે થર્ડ ફોર્મ હશે તો પૂર્ણ ટેન્સ, પણ હેવ બીન થર્ડ ફોર્મ હશે તો પેસિવ બતાવશે. બરાબર. એટલે કે આ ટેન્સની કાં તો ચાલુ અવસ્થા, પૂર્ણ અવસ્થા, એક્ટિવ, પેસિવ ને ટેન્સ માટે જરૂર છે. જ્યારે મોડાલ જે છે, બરાબર, તો મોડાલ છે ને એ ઇન્ટેન્શન, મનોદશા બતાવશે. બોલનારની,
સાંભળનારની, બરાબર, બોલનાર સાંભળનારની નેસેસિટી કેવી છે, એની કેપેસિટી કેવી છે, પ્રોબાબિલિટી કેવી છે, પોસિબિલિટી કેવી છે, એ બતાવવાનું કામ કોણ કરશે? મોડાલ. અને આવા મોડાલ કેટલા છે? ટોટલ 13. અચ્છા સાહેબ, એનો મતલબ જેવો જેવો મોડાલ એવું એવું ઇન્ટેન્શન, જેવો જેવો મોડાલ એવું એવું ઇન્ટેન્શન. અને એ તમામ મોડાલો તમને ખબર છે કે એ મોડાલ શું કરશે? તો દેખ લો, મોડાલની જરૂર ક્યારે પડે? પહેલો સવાલ આ થાય કે ભાઈ મોડાલની જરૂર ક્યારે પડે? જો ટેન્સ અને મોડાલમાં ફરક શું? બરાબર, ટેન્સ અને મોડાલમાં ફરક શું? તો જો ટેન્સ બોલશો તો એ ફેક્ટ છે, અને મોડાલ બોલશો તો એ ઇન્ટેન્શન છે, ઈરાદો છે, તમારો ડિસિઝન છે. આ ઘટના બને છે, આ બનતી નથી. બરાબર, આ ફેક્ટ હશે, ટેન્સ હશે તો એ ફેક્ટ હશે, પણ આ મોડાલ શું છે? ઇન્ટેન્શન છે. બરાબર, તો જેવો જેવો મોડાલ એવું એવું ઇન્ટેન્શન આવશે. બરાબર, તો આટલું મેં તમને ગ્રુપ બાંધી આપ્યો છે કે કઈ રીતે ભણવાનું છે. અને તમે જે મોડાલ ભણવા જઈ રહ્યા છે એ મોડાલમાં કયા કયા મોડાલ છે તો તમને ખબર છે કેન, મે, બરાબર, વિલ, સેલ, બરાબર, કેન, મે, વિલ, સેલ, આ આપણા મોડાલો છે. હવે કેનનું વિકર ફોર્મ કરો કે પાસ્ટ ફોર્મ કરો તો કુડ, મેનું વિકર ફોર્મ કે પાસ્ટ ફોર્મ કરો તો માઇટ, વિલનું વિકર ફોર્મ અને પાસ્ટ ફોર્મ કરો તો વુડ. હું હમણાં વિકર ફોર્મ શું છે અને પાસ્ટ ફોર્મ શું છે એ સમજાવીશ થોડી વારથી. સેલનું વિકર ફોર્મ કરો તો શું થાય? શુડ. બરાબર, તો આ 8. એના પછી ડેર, નીડ, ought to, બરાબર, used to, હે, 4 ને 8 ને 12 ને 13, બરાબર, પછી હેવ ટુ. બરાબર, તો દેખો આ કેન, કુડ, વુડ, શુડ, બરાબર છે, આ બધાનો ઉપયોગ આપણે મોડાલ તરીકે કરીશું. તો અમુક એમાં સેમી છે, બરાબર, સેમી મોડાલ છે, બરાબર, એટલે મુખ્ય ક્રિયાપદ તરીકે પણ આવશે, બરાબર, પણ સહાયકારક તરીકે પણ આવશે. તો પ્રાઇમરી ક્રિયાપદો કયા છે? બી, હેવ, ડુ, એ સહાયકારક ક્રિયાપદો છે, બરાબર, જે ચાલુ ટેન્સ અને પેસિવ રચનામાં જરૂર પડશે, પણ આ ઇન્ટેન્શન બતાવશે, ફેક્ટ નહીં કહેશે. બરાબર, હવે કયા કયા ઇન્ટેન્શન બતાવશે? જેવો જેવો મોડાલ હશે એવું એવું એનું ઇન્ટેન્શન હશે. તો હવે હું તમને પૂછું તો દેખ લો, કેન જે છે, કેન, તો કેનનું મેઇન કામ શું છે? તો કેન એ પર્સનની કે જેના વિશે સમવન સમથિંગ એબિલિટી બતાવશે, બરાબર, કેપેસિટી બતાવશે, બરાબર, કોઈની એવી સ્કિલ છે, બરાબર, કે જે એની અંદર અવગત થઈ ગઈ છે, એની સ્કિલ બની ગઈ છે, તો ત્યાં તમે એબિલિટી, કેપેસિટી અને સ્કિલ બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. એનો મતલબ કેન એ ક્ષમતા બતાવવા માટેનું મોડાલ છે. હું હમણાં એમ કહું કે આઈ ડુ ઇટ, આઈ ડુ ઇટ, અને આમ બોલું તો એ ટેન્સ છે, એનો મતલબ આ કામ થાય જ છે. પણ જ્યારે હું એમ બોલું કે આઈ કેન ડુ ઇટ, એનો મતલબ મારા અંદર એવી એબિલિટી છે કે હું આ કરી શકું છું. અને જો મેં કર્યું નથી, આ મારો ઇન્ટેન્શન છે કે જે બી કામ હશે મારી સામે, એ કામ હશે, એ કામ હું કરી શકું છું. બરાબર, અને એ કેન એ સબ્જેક્ટ રિલેટેડ હોય છે. કોને રિલેટેડ હોય છે? સબ્જેક્ટ. બરાબર, એટલે ટેન્સ નથી બતાવતો. હજુ કહું છું, ટેન્સ અને મોડાલ જમીન આસમાનનો ફરક છે. ટેન્સ એ ફેક્ટ છે, જ્યારે મોડાલ એ ઇન્ટેન્શન છે, ઈરાદો છે, મનોસ્થિતિ છે તમારી. બરાબર, આમ, અને જેવો જેવો મોડાલ એવું એવું એનું ઇન્ટેન્શન આવશે. તો કેન શાના માટે આવે? તો એબિલિટી, કેપેસિટી, સ્કિલ એના માટે આવશે. અને સબ્જેક્ટ રિલેટેડ હોય, એ સબ્જેક્ટ રિલેટેડ હશે. બરાબર, આમ. હવે આ એના મેઇન કામ થઈ ગયા. કોના? કેનના. એબિલિટી, કેપેસિટી, સ્કિલ, આ એના મેઇન કામ થઈ ગયા. બરાબર, આ એના મેઇન કામ છે. ઓકે, પણ જો પરમિશન હોય, પરમિશન હોય, જ્યાં પરમિશન તમારે સ્ટ્રોંગ ભાવમાં, સ્ટ્રિક્ટ ભાવમાં પરમિશન લેવાની હોય, ઓફર હોય, બરાબર, પરમિશન હોય, ઓફર હોય, રિક્વેસ્ટ હોય, એનામાં પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. બરાબર, હવે દેખજો, જ્યારે તમે કેન છે એની સામે તમે મે નહીં લેશો તો મે શું કરશે? મે એ પોસિબિલિટી બતાવશે. મે એ પોસિબિલિટી બતાવશે. હેપનિંગ જેટલા પણ વર્બ હશે એ હેપનિંગ વર્બ જોડે કોણ આવશે? મે આવશે. મે નો મતલબ મે નોટ જેવો જ થાય.
એટલે મે નોટ લખો કે મે લખો સરખું જ હોય, બરાબર. આમ હવે અહીં દેખો તો કેન ના મેઇન કામ હતા એબિલિટી, કેપેસિટી ને સ્કિલ. જ્યારે મે નું મેઇન કામ શું છે? પોસિબિલિટી બતાવવાનું, શક્યતા. શું બોલાય એને? શક્યતા, બરાબર. આમ શક્યતા, આ શક્યતા છે. પોસિબિલિટી તમે બતાવો છો કોઈ પણ ઇવેન્ટની તો એ આ શક્યતા છે એવો એનો મિનિંગ નીકળશે. એટલે સાહેબ એનો મતલબ એવો થયો કે કેન જે છે ને એનું મેઇન કામ એબિલિટી, કેપેસિટી ને સ્કિલ બતાવવાનું છે ને બીજા એના ગુણ કામો છે. તો જ્યારે હું કેનને કુળમાં રૂપાંતર કરું, કેનને હું કુળમાં રૂપાંતર કરું તો કુળ એ પાસ્ટની એબિલિટી બતાવશે. કુળ એ પાસ્ટની એબિલિટી બતાવશે. પણ જો પાસ્ટની એબિલિટી નહીં બતાવતું હોય, વાક્યના સેન્સ પ્રમાણે કુળ એ પાસ્ટની એબિલિટી નહીં બતાવતું હોય તો કુળ એ પરમિશન ઓફર કે રિક્વેસ્ટને હળવાશથી, વિનમ્રતાથી કુળનો ઉપયોગ કરી શકાય. અહીંયા કુળ એ વીકર ફોર્મ તરીકે આવશે. કુળ કઈ રીતે આવશે? વીકર ફોર્મ તરીકે આવશે, બરાબર. હું એમ કહું કે તમને એવું પૂછું કે પરમિશન માંગુ, બરાબર, કે કેન આઈ સીટ હિયર, તો જ્યારે હું એમ બોલું કે કેન આઈ સીટ હિયર તો એમાં હું થોડું વધારે પડતો મેં એ કર્યું કે કેન આઈ સીટ હિયર, એમાં પોલાઇટનેસ નથી. પણ હું એમ કહું કુડ આઈ સીટ હિયર તો મારા બોલવામાં વિનમ્રતા આવી છે, પોલાઇટનેસ આવી છે, બરાબર. આમ તો ત્યાં કુડ એ પાસ્ટ નથી બતાવતું, બરાબર. આમ પણ મિત્રો જ્યારે ફ્યુચરની એબિલિટી બતાવવાની હોય તો ફ્યુચરની એબિલિટી કોઈ દિવસ કેનથી નહીં બતાવાય, વિલ બી થી જ બતાવાય. શાનાથી બતાવશે? વિલ બી થી જ બતાવશે. હવે સમજવાનો પ્રયત્ન કરજો. જો કેન તમને અહીં આપ્યું છે, ધ્યાનથી સાંભળજો, કેન છે, બરાબર. તો કેન સાથે તમે કોઈ દિવસ એબલ નહીં વાપરી શકો, પણ કેનને રિપ્લેસ કરીને તમે બી એબલ ટુ લખી શકો, બરાબર. બી એબલ ટુ લખી શકો. હવે આપણે એક વાક્ય ભણીશું અને ધીરે ધીરે એનો તફાવત આપણે જાણીશું તો વાક્યો પરથી તમને વધારે ખબર પડશે કે મેઇન કામ છે કે ગૌણ કામ છે, બરાબર. આમ તો દેખો મોડાલમાં પહેલું વાક્ય આપણે અહીંયા લઈએ. દેખો મિત્રો કે મોહન હેલ્પ યુ ઇફ યુ રિક્વેસ્ટ હિમ. હમણાં હું એક વાક્ય અહીંયા એવું લખું કે દેખો આવું લખું કે પ્રમોદ હેલ્પ યુ. તો માન લો હું એવું લખું છું કે પ્રમોદ હેલ્પ યુ, તો અહીંયા માન લો મારે મે કે કેન લખવાનું હોય તો કોને લખી શકું? તો વાક્યના કોન્ટેક્સ્ટ પ્રમાણે મને એવું લાગે કે પ્રમોદ મે હેલ્પ યુ, તો હું અહીંયા એવું કહું કે કદાચ પ્રમોદ મદદ કરી શકે. અને કેન લખું તો મારી એબિલિટી આવી જાય, તો અહીંયા હું મે પણ લખી શકું અને કેન પણ લખી શકું. કેમ? પ્રમોદ મે હેલ્પ યુ, તો મે એ એક્શન રિલેટેડ હોય, એટલે આ એક્શન થવાની શક્યતા છે એવું મારે દર્શાવવાનું હોય તો પ્રમોદ મે હેલ્પ યુ બોલી શકું. પણ પ્રમોદ જોડે એવી ક્ષમતા છે, એવી કેપેસિટી છે, એવી સ્કિલ છે, એવી એબિલિટી છે કે એ તને મદદ કરી શકે છે, તો પછી પ્રમોદ કેન હેલ્પ યુ બોલાય. એટલે જ્યાં સુધી વાક્યનો કોન્ટેક્સ્ટ નહીં આવે ત્યાં સુધી આપણને ખબર ના પડે કે આપણે શું લખવું, મે લખવું કે કેન લખવું એમ. હવે અહીંયા તમે દેખો કે મોહન હેલ્પ યુ ઇફ યુ રિક્વેસ્ટ હિમ. હવે તમારે જાતે વિચારો કે મોહન હેલ્પ યુ, બરાબર, મોહન હેલ્પ યુ અહીંયા શું લખાય? મે લખાય કે કેન? હવે તમે કોઈને રિક્વેસ્ટ કરો તો શું એ વ્યક્તિની અંદર તાકાત આવી જાય? એ વ્યક્તિની અંદર ક્ષમતા આવી જાય? તમારા રિક્વેસ્ટ કરવાથી એ વ્યક્તિની તાકાતની ક્ષમતાની આવવાની નથી. પણ મોહન જો તમે રિક્વેસ્ટ કરો તો આ કામ થવાની શક્યતા વધી જાય. તો અહીંયા તમે મે પણ લખી શકો અને એનું વિકર ફોર્મ માઇટ પણ લખી શકો. જો તમે 99 કે 98% આ એક્શન થવાની શક્યતા છે, 99 કે 98% આ એક્શન થવાની શક્યતા છે, તો તમે એમ બોલશો કે મોહન મે હેલ્પ યુ ઇફ યુ રિક્વેસ્ટ હિમ, બરાબર. એટલે તમે જોજો જ્યારે કન્ડિશન છે અહીંયા, ઇફ હોય, ઓનલી ઇફ હોય, પ્રોવાઈડ હોય, પ્રોવાઇડેડ ધેટ હોય, આવું કઈ બી હોય, બરાબર. અને આવું કોઈ કંજક્શન હોય ને કંજક્શન પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ હોય, તો અહીંયા તમે વિલ, મે, કેન એ જરૂરિયાત પ્રમાણે, એ મોડાલ પ્રમાણે લખી શકો છો.
પણ અહીંયા તમે રિક્વેસ્ટ કરો તો હેલ્પની એક્શન થઈ શકે તો મે, પણ જ્યારે 70% થી 60% રેન્જમાં આ કામ થવાની શક્યતા છે, આ એક્શન થવાની શક્યતા છે, તમે શું વાપરશો? માઇટ વાપરશો. બરાબર. આમ તો દેખો મિત્રો, મોહન મે હેલ્પ યુ ઇફ યુ રિક્વેસ્ટ હિમ. હવે એક વસ્તુ વિચારો, માન લો કે એમ કે પ્રમોદ મે હેલ્પ યુ. બરાબર. તો આને તમે મેને તમે એમ બી લખી શકો કે ઇટ ઇઝ પોસિબલ ધેટ. તો અહીંયા ઇટ ઇઝ પોસિબલ, આ ઇટ માટે આખું એક સેન્ટેન્સ લખું છું અહીંયા હું. ઇટ ઇઝ પોસિબલ ધેટ પ્રમોદ હેલ્પ્સ યુ. તો જે સેન્ટેન્સ મેં આ રીતે લખ્યું હતું એ સેન્ટેન્સને હું આ રીતે પણ લખી શકું, ઈટનું સમાનાધિકરણ તરીકે આને લખી શકું કે પ્રમોદ મે હેલ્પ યુ, અને હું આ રીતે પણ લખી શકું કે ઇટ ઇઝ પોસિબલ ધેટ પ્રમોદ હેલ્પ્સ યુ. ઓકે. અચ્છા સાહેબ, એનો મતલબ મે એ પોસિબિલિટી માટે હોય છે, મે એ શક્યતા માટે રિલેટેડ હોય છે. બરાબર. હવે તમે પોસિબિલિટી છે, અઝમ્પશન છે, આવું ક્યારે કરો? જ્યારે તમારા જોડે કોઈ ડાટા ના હોય. બરાબર. તમારા જોડે કોઈ ઇન્ફોર્મેશન ના હોય પરફેક્ટ, તો જ તમે અઝમ્પશન કરશો અને તો જ તમે એના વિશે ધારણા બાંધશો. અઝમ્પશન એટલે શું? ધારણા બાંધશો કે ઇટ ઇઝ પોસિબલ ધેટ પ્રમોદ હેલ્પ્સ યુ. બરાબર. પણ તમારા જોડે ડેટા હોય અને કોઈ ઇવેન્ટ તમારી આંખ નજરે બની રહી હોય, અથવા તમે પ્રિડિક્શન કરતા હશો, તો પ્રિડિક્શન માટે તો વિલનો ઉપયોગ કરશો. બરાબર. આમ ઓકે. તો શક્યતા માટે તમે મેને રિપ્લેસ કરો તો શું લખી શકો? ઇટ ઇઝ પોસિબલ, અને પછી તમે ધેટ પ્રમોદ હેલ્પ્સ યુ એમ લખી શકો. ઓકે. હવે દેખો, હવે હું અહીંયા કેમ નહીં લખી શકું? કેમ નહીં લખી શકું? તો જો હું કેન લખું તો જો તમે મને રિક્વેસ્ટ કરો તો તમને મદદ કરવાની તાકાત મોહનમાં આવી જાય, એવું તો બને નહીં, એટલે તમે કેન લખી શકો નહીં. પણ દેખ લો, મોહન કેન હેલ્પ યુ બીકોઝ હી હેઝ અ કાર. તો અહીંયા કેન સાચું છે. કેમ સાચું છે? કારણ કે અહીંયા વાક્યનો કોન્ટેક્સ્ટ દેખો કે બીકોઝ હી હેઝ અ કાર, એની પાસે કાર છે એટલે તમને મદદ કરી શકે છે. તો તમે દેખો, મેં તમને એમ શીખવાડું છું કે હું તમને એમ કહું કે માન લો પ્રમોદ કેન હેલ્પ યુ. આ વાક્યને તમે કેટલી રીતે લખી શકો? તો આ વાક્યને તમે એમ પણ લખી શકો કે પ્રમોદ ઇઝ એબલ ટુ હેલ્પ યુ. પ્રમોદ ઇઝ એબલ ટુ હેલ્પ યુ. અહીંયા એબલ એ કોના માટે વપરાયું? પ્રમોદ માટે જ વપરાયું. તો સાહેબ કેન અને ઇઝ એબલ ટુ એટલે ઇઝ એ કોનું ફોર્મ છે? બી નું ફોર્મ છે. બરાબર. બી, વોઝ, વર, બીન, બીઇંગ, એમ, ઇઝ, આર એ બધા બી ના ફોર્મ છે. તો બી એબલ ટુ, તો પ્રમોદ બી એબલ ટુ, તો પ્રમોદ ઇઝ એબલ ટુ. તો કેન ને રિપ્લેસ કરીને મેં શું લખ્યું? ઇઝ એબલ ટુ. તો સાહેબ આ વાક્યમાં આ વાક્યમાં ફરક શું? તો દેખો મિત્રો, આ જે છે ને, આ કેન એ મોડાલ છે, જ્યારે ઇઝ જે છે ને એ મારું લિંકિંગ છે. ઇઝ એ મારું શું છે? લિંકિંગ છે. અને તમને ખબર છે કે લિંકિંગ હશે તો એના સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ સાથે જોડશે. તો એબલ એ શું બની ગયું? એડજેક્ટિવ બની ગયું, એ વિશેષણ બની ગયું. અચ્છા સાહેબ, એનો મતલબ અહીંયા એને આટલામાં એને અવસ્થા બતાવી દીધી. શું બતાવી દીધી? અવસ્થા. તો આ પરમનન્ટ અવસ્થા થઈ જાય, પરમનન્ટ સ્ટેટ બની ગયું તમારું કે પ્રમોદ ઇઝ એબલ. આમાં મોડાલ છે, સમજો, આમાં ટેન્સ છે. આમાં મોડાલ છે ને આમાં ટેન્સ છે. તો પરમનન્ટ વસ્તુ જ્યારે બોલવું હોય તો હું એમ પણ કહી શકું કે પ્રમોદ હેલ્પ યુ. પણ તમારે ભાર મૂકીને કેવું હોય તો પ્રમોદ ઇઝ એબલ ટુ હેલ્પ યુ. અને અહીંયા વિશેષણ છે, તો વિશેષણને જોઈન કરવા માટે પછી ઇન્ફિનેટિવનો ઉપયોગ કરી શકીએ છે. તો પ્રમોદ ઇઝ એબલ ટુ હેલ્પ યુ. અચ્છા સાહેબ, તો આ લિંકિંગ બની ગયું. તો કેનને રિપ્લેસ કરી બી એબલ ટુ પણ લખાય. હવે મેં હમણાં તમને કીધું કે આ બી નું ફોર્મ છે, અને જ્યારે તમે સ્ટેટ બતાવતા હોય અને બી નું ફોર્મ હોય તો તમે નાઉન પણ લખી શકો, એડજેક્ટિવ પણ લખી શકો. અને એડજેક્ટિવ લખો કે નાઉન લખો, કોમ્પ્લિમેન્ટ લખી શકો. સમજવાની વાત છે. આ વાક્ય હું ત્રીજી રીતે પણ લખી શકું છું. ત્રીજી રીતે પણ લખી શકું. કઈ રીતે લખી શકું? કે પ્રમોદ હેઝ એબિલિટી. ઓહો, તો અહીંયા હેઝ એ મારી માલિકી બતાવે કે નહીં? પ્રમોદ હેઝ એબિલિટી, અને એબિલિટી એ નાઉન છે. તો મેં તમને કીધું તું, યાદ કરો હમણાં, કે જ્યારે હેવ હશે સ્ટેટમાં, તો એ પોતાની જોડે નાઉન લે.
તો આ જ વાતને તમે એમ કહી શકો કે પ્રમોદ હેઝ એબિલિટી ટુ હેલ્પ યુ. તો એક જ વાતને તમે કેટલી રીતે કહી શકો છો? અહીંયા માલિકીની અવસ્થા બતાવો, અહીંયા મારી ખુદનું સ્ટેટ ઓફ બીઇંગ બતાવો, અહીં સ્ટેટ ઓફ પોઝિશન બતાવો, બરાબર. અને અહીંયા હું મોડાલ દ્વારા પણ વસ્તુને કહી શકું છું, બરાબર. આમ પણ જો હું હમણાં એમ કહું કે પ્રમોદ હેલ્પ યુ, તો એ તો ટેન્સ થઈ ગયો, સનાતન સત્ય વસ્તુ થઈ ગયું, રૂટીન વાળી વાત થઈ ગઈ. જ્યારથી આ એક્શન શરૂ થઈ હતી ત્યારથી આ ચાલુ જ રહે છે. વિચાર કરો કે કઈ વસ્તુ કઈ રીતે લખવાથી કેટલો મિનિંગ બદલાઈ જાય, બરાબર. આમ તો પ્રમોદ કેન હેલ્પ યુ એ મોડાલ છે મિત્રો, બરાબર. આ કામ હજુ થયું નથી, થશે, બરાબર. રાઇટર કે સ્પીકર એ એમ કહેવા માંગે છે કે આ કામની એબિલિટી, આ કામ કરવાની એબિલિટી આ સબ્જેક્ટમાં છે, આ કર્તામાં છે, તો તમે કેન વાપરો. એવી જ રીતે મિત્રો હું તમને મેં પણ સમજાઈ શકું. દેખ લો, મેં હમણાં તમને કીધું કે હમણાં એમ કે મોહન મે હેલ્પ યુ, તો તમે એને એમ પણ કહી શકો કે ઇટ ઇઝ પોસિબલ ધેટ મોહન હેલ્પ્સ યુ. શું લખી શકો? ઇટ ઇઝ પોસિબલ. તો દેખ લો, ઇટ ઇઝ પોસિબલમાં ઇઝ લિંકિંગ છે. ઇટ ઇઝ પોસિબલ ધેટ મોહન હેલ્પ્સ યુ. આ વસ્તુ તમે આમ પણ લખી શકો છો. પણ આમ લખવાથી અને આમ લખવાથી ફરક એ પડી ગયો કે ઇન્ટેન્સિટી વધી ગઈ, કહેવા વાળાનો ભાવ વધી ગયો. ઓકે, તો આટલું તમને મેં સમજાયું છે. ઓકે, તો કેન અને મે ની અંદર આ તમારે યાદ રાખવાનું છે કે મેનું મેન કામ પોસિબિલિટી છે, કેનનું મેન કામ એબિલિટી છે. એના સિવાયનું ગૌણ કામ હોય તો એના ફોર્મ વિકર બની જાય, બરાબર. આમ એના વિકર ફોર્મ તરીકે પણ ઉપયોગ થાય છે. ઓકે, હવે દેખો અહીંયા બીજું વાક્ય છે. દેખો, માય ફ્રેન્ડ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો માય ફ્રેન્ડ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે છે. તો ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે છે, એની સ્કિલ થઈ ને, તો કેન સ્પીક વાપરી શકાય, બરોબર. પણ કોઈ વ્યક્તિ પરમાનન્ટ બોલતો હોય તો તમે શું બોલી શકો? માય ફ્રેન્ડ ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. માય ફ્રેન્ડ હેઝ એબિલિટી ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ત્રણ રીતે બનાવી શકો છો. પણ ખાલી એમ બોલો તો માય ફ્રેન્ડ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો ટેન્સ થઈ ગયો, સાદો વર્તમાન કાળ થઈ ગયો. તો માય ફ્રેન્ડ સ્પીક્સ આવશે, બરાબર. તો માય ફ્રેન્ડ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો આ જ વાક્યને તમે કેટલી જેવી રીતે લખો એવો એનો મિનિંગ નીકળશે. તો માય ફ્રેન્ડ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે, બરાબર. આમ એનો મતલબ એ પરમનન્ટ રૂટીન વાળું એવરીડે ડેલી થતું કામ છે. પણ તમે એમ કહો કે માય ફ્રેન્ડ ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, માય ફ્રેન્ડ ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો અહીંયા તમે એની અવસ્થા બતાવી દીધી, વિશેષણનો ઉપયોગ કર્યો. પણ માય ફ્રેન્ડ હેઝ એબિલિટી, તો તમે માલિકી બતાવી દીધી, બરાબર, કે ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આ જ વાતને તમે એમ પણ કહી શકો મિત્રો. દેખ લો, હું તમને કહું, આ જ વાતને તમે આ રીતે પણ કહી શકો. દેખ લો, આને તમારે રજૂ કરવું હોય તો આટલી રીતે થઈ શકે. દેખ લો, માય ફ્રેન્ડ ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ઓકે, ઇઝ એબલ ટુ સ્પીક ની લખવું હોય તો હેઝ એબિલિટી ટુ સ્પીક આમ પણ લખી શકો છો. આ રીતે નહીં લખવું હોય તો તમે એને ટેન્સમાં લખી શકો, ખાલી સ્પીક્સ. તો આ રોજની વાત થઈ ગઈ, આ અવસ્થા થઈ ગઈ, આ માલિકી થઈ ગઈ. તમે આને આમ પણ લખી શકો, માય ફ્રેન્ડ ઇઝ કેપેબલ. માય ફ્રેન્ડ ઇઝ કેપેબલ ઓફ. કેપેબલ વિશેષણ છે, એની જોડે ઓફ લઉં તો પછી પ્રીપોઝિશનની પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ લખાય, જીરંડ તરીકે સ્પીકિંગ બની જાય, બરાબર. નોન ફાઇનાઇટ બનાવ્યું હતું ને મેં. માય ફ્રેન્ડ ઇઝ કેપેબલ ઓફ સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો વિચાર કરો કેટલી રીતે તમે વાક્યને બનાવી શકો છો. ઓકે, તો માય ફ્રેન્ડ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એ એની જો એબિલિટી છે, બરાબર, એની ક્ષમતા છે, એની સ્કિલ કહેવાય. શું કહેવાય? સ્કિલ કહેવાય. તો સ્કિલ બતાવવા માટે પણ તમે કેન કરી શકો છો. ઓકે, ધીસ જાર કેન કન્ટેન 5 લીટર મિલ્ક. તો દેખો, હવે એક વસ્તુ વિચારો, તમારી સામે કોઈ વ્યક્તિ જાર લઈને આવ્યો છે, બરાબર. તમારી સામે કોઈ વ્યક્તિ જાર લઈને આવ્યો છે. હવે એ જાર તમે દેખ્યો છે. હવે એ જારની ઉપર આમ લખેલું છે 5 લીટર, આવું લખેલું છે. તો આ તમે અહીંયા ધારણા કરશો, અઝમ્પશન કરશો? ના. આ જારની કેપેસિટી કેટલી છે? 5 લીટર. હવે તમે એક વસ્તુ વિચારો, ધીસ જાર
કન્ટેન 5 લીટર. હવે યાદ કરજો હો, મેં કેન મેં હમણાં કશું જ નથી લખતો, હું ખાલી એટલું લખું, ધીસ જાર કન્ટેન 5 લીટર. ધીસ જાર કન્ટેન 5 લીટર. બેટા કન્ટેન એ સ્ટેટ છે કે નહીં, સ્ટેટિવ વર્બ છે કે નહીં, બોલો, યાદ કરો. કન્સિસ્ટ, કન્ટેન, કમ્પ્રાઇઝ, બરાબર. તો એક આ અવસ્થા છે. શું જાર અહીં કંઈ કામ કરી રહ્યું? ના. શું જાર જોડે કંઈ થઈ રહ્યું? ના. જારની અવસ્થા છે કે નહીં, બરાબર. આમ, અને જારની અવસ્થા શું છે? એ 5 લીટર સમાવી શકે છે. તો આ લિંકિંગ નથી, બરાબર. શું કરે છે બોલો? જારની અવસ્થા બતાવે છે. સ્ટેટિવ થયું કે નહીં આ, એમ કહો. તો ધીસ જાર કન્ટેન 5 લીટર. જો કેન મેં કશું નહીં લખતો, હવે તમારે જાતે વિચારો, એ જારની ઉપર 5 લીટર લખેલું જ છે, 5 લીટર લખેલું છે, બરાબર. તો હું એમ બોલું કે ધીસ જાર કન્ટેન 5 લીટર મિલ્ક. હવે હું એના પર ધારણા કરીશ? ના, ધારણા નહીં કરીશ. અઝમ્પશન કરીશ? ના, બરાબર. હું ફેક્ચ્યુઅલ બાબત છે કે નહીં, કે આ 5 લીટરને જ ગ્રહણ કરી શકે. તો આ જારની શક્યતા કેટલી છે, એની તાકાત કેટલી છે, એની એબિલિટી કેટલી છે? 5 લીટરની, બરાબર. જો હું ધીસ જાર કન્ટેન 5 લીટર મિલ્ક એમ કહું તો સનાતન સત્ય જ થઈ ગયું. પણ કેન લખું, જો આવું લખેલું હોય તો હું કેન વાપરી શકું, કારણ કે ફેક્ચ્યુઅલ બાબત છે. તો હું કેન કહી શકું, પણ આ જાર પર કંઈ લખેલું જ નથી. પણ એ જારનો આકાર છે જોઈને મને એમ લાગે કે એની અંદર 5 લીટર સમાઈ શકે છે, બરાબર. એવી પોસિબિલિટી છે. તો એવી પોસિબિલિટી છે તો હું શું વાપરતો મિત્રો? મેં. ધીસ જાર મેં કન્ટેન 5 લીટર. એટલે મિત્રો વિચાર કરો, જ્યારે જ્યારે તમારે ટેન્સ નહીં બોલવાનો હોય ને, અને તમારો ઇન્ટેન્શન બતાવવાનો હોય, બરાબર, ઇન્ટેન્શન બતાવવાનું હોય, તમારું મનોસ્થિતિ દર્શાવવાની હોય, ત્યારે તમારે મોડાલની જરૂર પડે. અને એ મોડાલનું મેઇન કામ શું છે ને ગૌણ કામ શું છે, તમારા દિમાગમાં હોવા જોઈએ, બરાબર. આમ તો દેખો, ઇટ કેન રેન ટુડે. હવે દેખ લો, રેન થવો એ શું આપણા હાથમાં છે? ના, હેપનિંગ છે, બરાબર. એક અહીંયા ઇટ કેન રેન ટુડે, તો એક્શન થવાની શક્યતા છે. રેનની ક્ષમતા નથી. રેનની ક્ષમતા હોય તો સબ્જેક્ટ રિલેટેડ થઈ જાય, પણ અહીં એક્શન થવાની શક્યતા છે. તો એક્શન ડિપેન્ડેડ હોય તો તમારે મેનો જ ઉપયોગ કરવો પડે. અને હેપનિંગ છે, રેન છે, ફોલ છે, બરાબર, બીકમ છે, તો શું બનશે? ઇટ કેન રેન ટુડે નહીં, ઇટ મે રેન ટુડે. પણ તમે અહીંયા મેની જગ્યાએ એમ કહી દો ઇટ માઇટ રેન ટુડે, તો વરસાદની શક્યતા ઓછી થઈ જાય, બરાબર. આમ તો એનું વિકર ફોર્મ થઈ જાય. My friend may find it interesting. My friend may find it interesting. હવે આ વાક્ય વાંચ્યું, find it interesting. તો my friend may find it interesting. તો અહીં તમે શું બતાવી રહ્યા? હવે અહીંયા આ વાક્યને સમજો થોડું. તો હું એમ કહું કે may find my friend it એટલે કઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ. તો દેખ લો, ઇટની પછી ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં? તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ શું કામ કરી રહ્યું? તો તમને ખબર છે કે આ ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ છે ને, કોમ્પ્લિમેન્ટમાં આઈએનજી વાળું ફોર્મ છે. અને આઈએનજી વાળું ફોર્મ છે, શું મેન વર્બ છે? ના. મેન વર્બ ફાઇન છે? ના. મેન વર્બ સિવાયનું છે, તો નોન ફાઇનાઇટ છે કે નહીં? અને નોન ફાઇનાઇટમાં આઈએનજી વાળું ફોર્મ છે, તો કાં તો એ નાઉન હોય કાં તો એ વિશેષણ હોય. પણ આ નાઉન છે નહીં, નાઉનના અર્થમાં વધારો કરી રહ્યું, તો વિશેષણ છે કે નહીં? પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે કે નહીં? અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય મિત્રો. શું કહેવાય? ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. આમ તો માય ફ્રેન્ડ મે ફાઇન્ડ ઇટ, તો જો મેં અહીંયા શક્યતા બતાવે, પણ મારા મિત્રની તાકાત બતાવું તો અહીં કેન બી તો વાપરી શકું કે નહીં? માય ફ્રેન્ડ કેન ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, હી મે ગો ધેર અને હી મે નોટ ગો ધેર. એક બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, મે અને મે નોટ. તમે મે લખો કે મે નોટ લખો, બંનેનો મિનિંગ સેમ જ થાય, બરાબર. કેમ? કારણ કે જો કોઈ કામ થવાની શક્યતા 100 છે, બરાબર, તો એ ફેક્ચ્યુઅલ થઈ જાય. પણ તમને 99.99 ની આજુબાજુ વિશ્વાસ હોય, તમે કેન લખો છો, એ પોસિબિલિટી માટે તમે કેન લખો છો. પણ જો 50-50, 50-50% જેવું હોય તો તમે મે લખો છો. તો જો 50% માટે મે લખતા હોય તો 50 માટે મે નોટ જ લખાય કે નહીં? એમ કહો. એટલે કોઈ બી દિવસ મે નો નકાર નહીં આવે, મે નોટ નહીં આવે, બરાબર. આમ તો હી મે ગો ધેર. તો અહીંયા આ જે એક્શન છે ને, આ એક્શન થવાની શક્યતા છે. તો આ એક્શન થવાની શક્યતા કેટલી છે? 50%. તો એક્શન નહીં થવાની શક્યતા કેટલી? 50%. તો મે ગો નો મતલબ મે નોટ ગો જેવો જ થયો ને. આમ એટલે મે જોડે કોઈ દિવસ તમે નકાર નહીં વાપરતા, બરાબર. આમ
હવે દેખો વી ખાલી જગ્યા કેટેગરાઇઝ વર્ડ્સ ઇન્ટુ 8 કેટેગરી. હવે દેખો તમે ઇંગ્લિશ ભણો છો બરોબર, તો ઇંગ્લિશમાં કોઈ પણ વર્ડ્સને કાં તો નાઉન, કાં તો પ્રોનાઉન, કાં તો એડજેક્ટિવ, એડવર્બ, પ્રીપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન, બરાબર, તો 1 2 3 4 8 જેવા આપણે ભાગ પાડી શકીએ. બરાબર, એડવર્બ છે, એડજેક્ટિવ છે, નાઉન છે, પ્રોનાઉન છે, પ્રીપોઝિશન છે, કંજક્શન છે, વર્બ, તો એ વર્બ 8મું. તો 8 ભાગમાં આપણે કોઈ પણ વર્ષ, માન લો મેં વર્ષ લીધો ઇન, તો આ ઇન ને તમે કેટલામાં વેચી શકો? આ ઇન વર્ડ છે તો ઇન ને તમે 8 માંથી કોઈ બી એકમાં વેચવાના છો કે નહીં? 9મું તો કોઈ હોવાનું નથી, 9મું તો કોઈ હોવાનું નથી. તો આ ફેક્ચ્યુઅલ પોસિબિલિટી છે. બરાબર, ફેક્ચ્યુઅલ પોસિબિલિટી છે, સૈદ્ધાંતિક, શું કહેવાય? સૈદ્ધાંતિક. બરાબર, સૈદ્ધાંતિક પોસિબિલિટી છે. તો એ ઘડી તમે જો હમણાં એમ કહું વી કેટેગરાઇઝ વર્ડ્સ ઇન્ટુ 8 કેટેગરી, એ ટેન્સ કહેવાય, એ તો બધી ટેન્સ જ કહેવાય, સનાતન સત્ય થઈ ગયું એ તો. પણ હું એમ કહું વી કેન કેટેગરાઇઝ, એનો મતલબ 8 થી વધારે આપણે કરી શકતા નથી. બરાબર, આમ વી ખાલી જગ્યા ઓફેન્ડ, ઓફેન્ડ ધ હોસ્ટ લીવ અર્લી. બરાબર, તો દેખો હા, ઇફ વી देखो होस्ट પછી if we leave early, તો देखो we ખાલી જગ્યા offend the host, યજમાનોને. if we leave early, જો આપણે વહેલા જતા રહીશું, હવે આપણે આ કામ કરીશું, જો આપણે વહેલા જતા રહીશું તો યજમાનોને કેવું લાગશે? ખોટું લાગશે. તો યજમાનોને ખોટું લાગશે એ આપણી શું કહેવાય? શક્યતા. તો શું લાવશે? મે. તો we may offend the host if we leave early. હવે એમાં તો એ તમે કહી નહીં શકો કે ભાઈ આ શક્યતા હતી એમ. તો દેખ લો, મેં તમને અહીંયા મેઇન વસ્તુ શું સમજાવી કે કેન અને મેનો મેઇન કામ શું છે એ તમને મેં સમજાવ્યા. બરાબર, આમ યુ ખાલી જગ્યા ગો હોમ નાવ. બરાબર, યુ ખાલી જગ્યા ગો હોમ નાવ. ફોર્મલ પરમિશન અને ઇનફોર્મલ પરમિશન. દેખો મે આઈ કમ ઇન સર, તો એ તમારી ફોર્મલ પરમિશન છે. હવે અહીંયા સમજવાનું ટ્રાય કરજો. બરાબર, હમણાં સુધી તમે મેઇન શું ભણ્યા? કેન અને મે. એમાં મેઇન વસ્તુ શું ભણ્યા? કેનનું મેઇન કામ શું હતું? કેનનું મેઇન કામ હતું એબિલિટી, કેપેસિટી, બરાબર, અને સ્કિલ. આ એનું મેઇન કામ હતું. મેનું મેઇન કામ શું હતું? પોસિબિલિટી, હે ને? પોસિબિલિટી શું હતું? પોસિબિલિટી. હવે આના મેઇન કામ હશે તો આના વિકર ફોર્મ, શું બની જાય? કુડ. અને વિકર ફોર્મ ની પાસ્ટ ફોર્મ, બરાબર, માઇટ. બરાબર, મેઇન કામ માટે પાસ્ટ ફોર્મ બને. બરાબર, મેઇન કામ માટે પાસ્ટ ફોર્મ બને. પણ બીજા કામ હોય આના છોડીને, એબિલિટી, કેપેસિટી, સ્કિલને છોડીને, પોસિબિલિટીને છોડીને મે જ્યારે બીજું કામ કરશે તો મે પરમિશનનું પણ કામ કરે. બરાબર, તો કેન પરમિશનનું પણ કામ કરે. બરાબર, પરમિશનનું કામ મે પણ કરે, પરમિશનનું કામ કેન પર કરે. બરાબર, તો જ્યારે મે પરમિશનનું કામ કરશે તો મે પરમિશનનું કામ કરશે તો એ ઔપચારિક પરમિશન હશે, ફોર્મલ હશે, લીગલી હશે. બરાબર, પણ જ્યારે ઇનફોર્મલ, એને અનૌપચારિક, ઇનફોર્મલ પરમિશનની જ્યારે જરૂર પડશે ત્યારે આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મજાની વાત છે, દેખ લો. હું એમ કહું કેન આઈ સીટ હિયર, જ્યારે હું આવું બોલું કે કેન આઈ સીટ હિયર, હું આમ કહું કે કેન આઈ સીટ હિયર. હું માનો રેલવેમાં જાઉં છું કે બસમાં જાઉં છું ને કોઈ વ્યક્તિને એમ પૂછું કે કેન આઈ સીટ હિયર, તો એ વ્યક્તિ એવું કોઈ આંતરમાળખું તો છે નહીં કે મારા સર અંદર બેઠા છે, લીગલી છે, બાઇન્ડિંગ છે, બાધ્યતા છે, એવું તો છે નહીં. હું ડાયરેક્ટ એમ કહી શકું એને કે ભાઈ કેન આઈ સીટ હિયર. તો મેં શું કર્યું? ઇનફોર્મલ પરમિશન માંગી કે નહીં એ વ્યક્તિ જોડે? ઇનફોર્મલ રિક્વેસ્ટ પણ કરી કે નહીં માણસને મેં? બરાબર, અથવા સાહેબ એનો મતલબ રિક્વેસ્ટ છે. બરાબર, આવું પણ આપણે કેન થી કરી શકીએ, મે થી કરી શકીએ. હા, તો દેખો જ્યારે તમે આવું કરો છો તો તમે કેન આઈ સીટ હિયર ની જગ્યાએ તમે એમ બી બોલો છો. હવે આ તમને ખબર પડી ગઈ ભાઈ ઇનફોર્મલ પરમિશન માટે કેનનો ઉપયોગ થાય. ઇનફોર્મલ પરમિશન માટે કેનનો ઉપયોગ થાય. તો તમે હવે અહીંયા કેનનું મેઇન કામ નથી કરતા,
કેન મોડાલ અહીંયા મેઇન કામ નથી કરતો, બરાબર. મેઇન કામ એનું શું હતું? એબિલિટી, કેપેસિટી અને સ્કિલ. એ મેઇન કામ નથી કરતું. અચ્છા સાહેબ, એનો મતલબ એ ગૌણ કામ કરેલું, કયું? પરમિશન વાળું. તો એનું વિકર ફોર્મ કુળ બનાવી શકો તો એ પોલાઇટનેસ લઈ આવે અને વિનમ્રતા લઈ આવે એમ. જો કેનનું તમે કુળ કરો અને આ કામ હોય એબિલિટી, કેપેસિટી ને સ્કિલ વાળું, તો એ ભૂતકાળનું રૂપ કહેવાય એનું, બરાબર. પણ આ એનું વિકર ફોર્મ કહેવાય. કુળ અહીંયા ભૂતકાળ નથી. કેન આઈ સીટ હિયર એમ બોલો, એની કરતા હું કુડ આઈ સીટ હિયર એમ કહું તો મારી પોલાઇટનેસ વધી ગઈ, બરાબર. આમ હવે હું માન લો કોઈને એમ કહું કે કેન આઈ યુઝ યોર ફોન, કેન આઈ યુઝ યોર ફોન, તો શું અહીંયા કેન એ શક્તિ બતાવી રહ્યું, એબિલિટી, કેપેસિટી કે સ્કિલ બતાવી રહ્યું? ના, એ એબિલિટી, સ્કિલ કે કેપેસિટી બતાવતો નથી, ગૌણ કામ છે. તો હું કેન આઈ યુઝ યોર ફોન ની જગ્યાએ એમ બી કહી શકું કે કુડ આઈ યુઝ યોર ફોન, તો ત્યાં કુડ એ ભૂતકાળ નથી, વિકર ફોર્મ છે. શું છે? વિકર ફોર્મ. તો એટલે કહું બેટા, કુળનું એ પાસ્ટ ફોર્મ પણ છે અને સાથે સાથે વિકર ફોર્મ પણ છે. ઓકે, એટલે આ સમજવાનો પ્રયત્ન કરજો. સેમ માઇન્ડ જોડે પણ એવું થાય, બરાબર. તો અહીંયા આપણે શું શીખ્યા કે જ્યારે તમારે ફોર્મલ પરમિશન જોઈતી હશે તો મેનો યુઝ કરજો, ઇનફોર્મલ પરમિશન જોઈતી હશે તો કેનનો ઉપયોગ કરજો, બરાબર. યુ ખાલી જગ્યા ગો હોમ નાઉ, તમારે પરમિશન જોઈએ છે તો તમે કેન ગો હોમ નાઉ અને મે ગો હોમ નાઉ. એ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન પર ડિપેન્ડિંગ કરશે કે તમે કોનો ઉપયોગ કરો, ગોનો કરો કે મેનો કરો. બોલો તમે શું કરશો? અહીંયા પરમિશન ફોર્મલી માંગી રહ્યા? ના, ઇનફોર્મલી માંગી રહ્યા. તો ઇનફોર્મલીમાં તમે શું કહી શકો? બોલો. હા, યુ કેન ગો હોમ નાઉ. ઓકે, ચાલો. They can be able to solve this mystery. હવે મેં તમને કીધું છે કે then can be able to solve this mystery. તો તમે ડાયરેક્ટ આમ લખી શકો છો મિત્રો. દેખો, તમે ડાયરેક્ટ આમ લખશો અહીંયા કે કેન અને એબલ બંને સાથે નહીં આવે તો ડાયરેક્ટ તમે એમ લખી શકો કે they can solve this mystery. બરાબર, આમ લખી શકો છો. અથવા તમે એમ લખી શકો કે they be able to, એટલે they are able to solve this mystery. બરાબર, આમ. અને આમ નહીં લખવું તો હજુ બી તમે આમ લખી શકો કે they are capable of. હવે ઓફ લખ્યું એટલે પ્રીપોઝિશન પછી નાઉન, અને વર્બનું નાઉન બનાવવું હોય તો જીરણ લખવું પડે, બરાબર. તો they are capable of solving this mystery. ઓકે મિત્રો, એવી રીતે આને પણ તમે દેખ લો. હી મે પોસિબલ ગેટ લેટ. તો તમે મે લખો છો તો પછી શું નહીં લખાય? પોસિબલ. ને પોસિબલ લખો છો શું નહીં લખાય? મે. તો જ્યારે હું મે લખું તો મારે ડાયરેક્ટ એમ જ કહેવું પડે હી મે ગેટ લેટ. પણ પોસિબલ લખવું હોય તો એવું કહેવાય કે ઇટ ઇઝ પોસિબલ ધેટ હી ગેટ્સ લેટ. બરાબર. તો પોસિબલ અને મે એક સાથે નહીં લખાય, એબલ અને કેન એક સાથે નહીં લખાય. એ મેં તમને સમજાવ્યું છે, બરાબર. હવે દેખો આગળ. દેખો, ઇટ ઇઝ પોસિબલ ધેટ હી ગેટ્સ લેટ. હવે અહીંયા દેખો, દે વુડ રેધર પ્રિફર ટુ કીપ. હવે વુડ રેધર ખુદ એક મોડાલ છે. વુડ રેધર, હેડ બેટર, હેડ સુનર, વુડ રેધર, વુડ બેટર, વુડ સુનર, આ ખુદ એક મોડાલ છે. તો એ પ્રિફરનો જ ભાવ બતાવે. તો વુડ રેધર જોડે પ્રિફર નહીં આવે, ડાયરેક્ટ લખવાનું દે વુડ રેધર કીપ સાયલેન્ટ, અને મોડાલ પોતાની જોડે ફર્સ્ટ ફોર્મ લે. તો આને તમે આમ લખી શકો. કઈ રીતે લખી શકો? દેખ લો કે વુડ રેધર એ પ્રેફરન્સનો જ ભાવ આપે, બરાબર, પ્રિફરનો જ ભાવ આપે. એટલે ડાયરેક્ટ આને આમ લખાશે દે વુડ રેધર કીપ સાયલેન્ટ. કેમ? કારણ કે વુડ રેધર એક મોડાલ છે અને મોડાલ પોતાની જોડે કયું ફોર્મ લે? ફર્સ્ટ ફોર્મ. પણ તમે એમ લખી શકો they prefer to keep silent. બરાબર. આમ પ્રિફર લખશો તો મેન વર્બ બની ગયું. મેન વર્બ પછી પોતાની જોડે શું લેશે? ઇન્ફિનિટિવ. they prefer to keep silent. હવે તમને એક બીજી વાત કહું, દેખ લો. હમણાં હું આમ લખું they keep silent. આ લિંકિંગ છે કે નહીં બેટા? તેઓ છે કેવા છે? સાયલેન્ટ છે, બરાબર. તો they keep silent. તો દેખો, keep, stay, remain.
આ એક એવા લિંકિંગ છે કે જે ગમે એવી સિચ્યુએશન થાય પોતાની અવસ્થાને જાળવી રાખે ને જાળવી રાખે ત્યારે બરાબર. આપણે કહીએ ને સ્કૂલમાં કહેતા હશે કીપ સાયલેન્ટ, એનો મતલબ આગળ બી તમે ચૂપ હતા ને હવે બી ચૂપ જ રહો, અવાજ નથી કરો એમ બરાબર. આમ આટલું બધું દુઃખ પડ્યું ને તો પણ માણસ શાંત છે તો રિમેન કામ, તમે આવું કહો છો તો કીપ સ્ટે રિમેન એટલે એની અવસ્થા નહીં બદલી એમ બરાબર. ઠીક છે આગળ જઈએ બરાબર. દેખો he will be likely to get the job અને it is so dark there I am not able to anything. હવે તમારા મનમાં એમ થતું છે કે સર હમણાં તમે એવું કીધું હતું કે કેન ની જગ્યાએ તમે be able to લખી શકો છો બરાબર, અને may ની જગ્યાએ તમે is possible લખી શકો છો, it is possible લખી શકો છો. be able to એટલે એમ is are એવું કઈ બી લખી શકો છો. તો will હોય તો શું લખાય? તો will હોય તો it is likely અથવા it is probable લખી શકો છો. તો જો તમે will લખો તો ડાયરેક્ટ જ લખો he will get the job, તો તમે આમ લખી શકો. જો will લખો તો will પ્રિડિક્શન બતાવે અને likely અને probable એ પણ પ્રિડિક્શન બતાવે, ભવિષ્યનું પ્રિડિક્શન બતાવે. તો he will get the job, તો will get લખો તો એ કહી શકે. પણ જો તમે આને આમ લખો કે he is likely લખો, probable લખો, he is likely to get the job. અને તમે એમ બી કહી શકો he is to get the job, તો એનો મિનિંગ આખો બદલાઈ ગયો, નજીકના જ ભવિષ્યમાં મેળવી લેશે. અથવા થોડું હજુ આમ લખો તો એમ બી લખો he is going to get the job. તો જ્યારે તમે is going to get the job, is going to આવું જ્યારે બોલો છો તો એકદમ નજીકના ભવિષ્યમાં, અને એનાથી નજીકનો ભવિષ્ય બતાવો તો is to, અને હજુ એનામાં એક શબ્દ એડ કરી દો just, certain, about, he is just to get the job, he is certain to get the job, he is about to get the job. જ્યારે આવું બોલો તો એકદમ નજીકનો ભવિષ્યકાળ બતાવો, તમે એકદમ નજીકનું પ્રેડિક્શન બતાવો. he is just to win this match, તો હમણાં નજીકમાં જ જીતી જશે. he is just to win the match, he is certain to win this match, he is about to win this match. આવું જ્યારે બોલો તો એનો મિનિંગ આવો નીકળે. પણ થોડું હજુ દૂર જવું છે, દૂરનો ભૂતકાળ, તો he is going to get the job. અને એનાથી હજુ થોડું આગળ જવું તો he is likely to get the job. અને એનાથી આગળ જવું હોય તો ભવિષ્યમાં એકવાર બી બને ને વારંવાર પણ બને એમ બોલવું હોય તો he will get the job. વિચાર કરો વાક્યમાં કઈ રીતે કેવું લખો છો એના પર ડિપેન્ડ કરે. તો આ બધું ભવિષ્યકાળ બતાવે, ભવિષ્યનું પ્રેડિક્શન છે આ બધું. ઓકે, પછી દેખો બેટા, હવે મજાની વાત છે સર, સાચી વાત છે. તો અહીંયા તમે કહેતા હતા કે it is dark here that I am not able to see, તો બરોબર છે. દેખો એબલ છે એટલે કેન નથી, આ એમ શું છે? બી નું રૂપ છે, બી એબલ ટુ આપણે લખ્યું છે બરાબર. આમ તો આ વાક્ય તો સાચું કહેવાય ને, કારણ કે તમે એવું કીધું હતું કે જો he can swim છે એને he is able to swim લખી શકાય, can ની જગ્યાએ is able to લખાય. તો પછી અહીંયા એમ એબલ ટુ લખ્યું છે, સાચું જ હશે ને. હવે વાત સાંભળજો, મેં તમને કીધું હતું, તમે ધ્યાનથી કદાચ નહીં સાંભળ્યું હોય, he is able to swim. આ વાક્યની અંદર એબલ એ આનું ડિસ્ક્રિપ્શન છે, આનું વર્ણન છે, આની અવસ્થા છે. અવસ્થા મેં અહીંયા તમને કીધું આ પરમનન્ટ અવસ્થા બતાવો છો. હવે તમે અહીં શું કર્યા? આઈ એમ નોટ એબલ ટુ સી એનીથિંગ, હું કશું જોઈ શકતો નથી. એ પરમનન્ટ અવસ્થા હોય તો વ્યક્તિ બ્લાઇન્ડ કહેવાય કે નહીં? પણ આ વાક્યના કોન્ટેક્સ્ટમાં વ્યક્તિ ક્યારેય નથી જોઈ શકતો કે જ્યારે અંધારું હોય ત્યારે. એનો મતલબ આ એની પરમનન્ટ અવસ્થા નથી, અને એની પરમનન્ટ અવસ્થા નથી એટલે તમે એમ એબલ ટુ કે ઇઝ એબલ ટુ કે આર એબલ ટુ લખી શકો નહીં. તો સાહેબ કરશું શું? અનેબલ લખી દઈએ. અનેબલ લખશો તો ઈ નોટ એબલ નું જ અનેબલ થયું કે નહીં? ઈ નોટ એબલ નું જ અનેબલ થયું તો મતલબ એવો થઈ જાય કે આઈ એમ અનેબલ ટુ સી એનીથિંગ. તો કશું જ જોઈ ને. તો આ કોના માટે કહેવાય? જ્યારે વ્યક્તિ પરમનન્ટ બ્લાઇન્ડ થઈ ગયો હોય તો. એટલે મિત્રો જ્યારે ટેમ્પરરી સિચ્યુએશનલી તમારે કંઈ બોલવાનું હોય તો તમે એવું નહીં વિચારતા કે
કેન ની જગ્યાએ ઇઝ એબલ ટુ, એમ એબલ ટુ, આર એબલ ટુ, વોઝ એબલ ટુ, વર એબલ ટુ, બી ના ફોર્મ લખીને એબલ ટુ લખી દેવાય. ના લખાય. કેમ? કારણ કે સિચ્યુએશનલના બેઝ પર લખશો તો આ વ્યક્તિ ટેમ્પરરી આને નથી જોઈ શકતો અને હમણાં ટેમ્પરરી એની દેખવાની આ ક્ષમતા નથી, તો પછી કાન્ટ જ વપરાય. કોઈ દિવસ અનેબલ ટુ કે એમ નોટ એબલ ટુ કે એવું કહેવાય નહીં. ઓકે, તો અહીંયા શું કરવું પડશે? આપણે કાન્ટ લખવું પડશે. કાન્ટ સી. ઓકે, ચાલો હવે અહીં જોજો. देखो वी आर एबल टू बिलीव. अच्छा, तो देख लो सेंस ऑफ परसेप्शन હોય બેટા, આપણા સેન્સ ઓફ પરસેપ્શન હોય અને આપણી કોગ્નિટિવ જ્ઞાનાત્મક વસ્તુઓ, કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક વસ્તુઓ અને સેન્સ ઓફ પરસેપ્શન ની જ્યારે વાત આવતી હોય તો સેન્સ ઓફ પરસેપ્શનમાં શું આવે? સી પરમનન્ટની, બરાબર, સી હિયર, બરાબર, સ્મેલ નાક દ્વારા તમે સૂંઘો છો, કાન દ્વારા સાંભળો છો, આંખ દ્વારા જોવો છો, બરાબર, થિંક, રિમેમ્બર, ફોરગેટ, અન્ડરસ્ટેન્ડ, ઇમેજિન, બિલીવ. આ તમારી સ્ટેટિવ અવસ્થાઓ છે અને કોગ્નિટિવ મૂળના છે કે નહીં? જ્ઞાનાત્મક પાસા છે. સેન્સ ઓફ પરસેપ્શન અને કોગ્નિટિવ એટલે કે તમારા જ્ઞાનાત્મક પાસા છે. એનો જ્યારે તમે યુઝ કરતા હોય, બરાબર, અને એને તમે પરમાનન્ટ જો યુઝ કરતા હોય તો બોલવાનું, પણ ટેમ્પરરી બોલતા હોય તો આની જોડે કોઈ દિવસ એબલ ટુ કે અનેબલ ટુ લખી શકાય નહીં. તો અહીંયા શું કીધું? વી આર એબલ ટુ બિલીવ ધેટ હી ઇઝ અ ક્રિમિનલ. વી આર એબલ ટુ બિલીવ. તો અહીંયા દેખ લો આ બિલીવ શું છે, બરાબર. તો આપણે અહીંયા આર એબલ ટુ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ કહેવાનું વી કેન બિલીવ ધેટ હી ઇઝ અ ક્રિમિનલ, બરાબર. તો પછી એબલ ટુ નહીં લખવાનું. કેમ નહીં લખવાનું? તો કોના લીધે? બિલીવ ના લીધે, બરાબર. આમ બીજી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે વન ટાઈમ ઇવેન્ટ હોય, જનરલ સેન્સમાં બોલવાનું હોય, એના માટે તમે ભૂતકાળમાં એને શીખીશો. તો વી આર એબલ ટુ, અહીંયા તમે શું શીખ્યા કે જ્યારે સેન્સ ઓફ પરસેપ્શન હોય કે કોગ્નિટિવ મૂડ જેવા ક્રિયાપદ હોય અને ક્રિયાપદથી તમને ખબર પડી જ જાય કે ભાઈ બિલીવ છે, થિંક છે, રિમેમ્બર છે, ફોરગેટ છે, એ મારા કોગ્નિટિવ વસ્તુ છે, મારા માઇન્ડની વસ્તુ છે. અને એની જોડે જ્યારે હું પરમનન્ટ વાત કરું, બરાબર, પરમનન્ટ વાત કરું તો હું બોલી શકું, પણ ટેમ્પરરી વાત કરું તો પછી હું એની જોડે એબલ ટુ બોલી શકું નહીં. શું બોલવું પડશે મારે? કેન. તો વી કેન બિલીવ ધેટ હી ઇઝ અ ક્રિમિનલ, બરાબર. હા, વી કાન્ટ એટલે અહીં અનેબલ હતું ને બેટા. I am not able to imagine. જો શું આવ્યું બેટા? ઇમેજિન. I can't imagine what they have faced. બરાબર. તો ઇમેજિન છે તો તમે શું નહીં લખી શકો? નોટ એબલ ટુ નહીં લખી શકો. I can't imagine. બરાબર. I can't imagine what they have faced. ઓકે. તો અહીંયા બી તમે એક વસ્તુ ખાસ શીખ્યા છો કે દર વખતે કેનનું બી એબલ ટુ કરતા નહીં. ઓકે, આઈ એમ નોટ એબલ ટુ અથવા હિયર ધી પ્રોપરલી, તો આઈ એમ નોટ એબલ ટુ હિયર યોર પ્રોપરલી ખોટું છે. આઈ કાન્ટ હિયર યોર પ્રોપરલી. વી કેન મેક મોર પ્રોફિટ ઇફ વી વેટ ફોર અ ફ્યુ અવર્સ. હવે મજાની વાત આવી છે, દેખજો બેટા, અહીંયા સમજવા જેવું છે. દેખો, વી કેન મેક મોર પ્રોફિટ ઇફ વી વેટ ફોર અ ફ્યુ યર્સ. હવે તમને એમ લાગ્યું સર અહીંયા તો કેન મેક મોર પ્રોફિટ, તો મોર પ્રોફિટ બનાવી શકીએ છીએ. ઇફ વી વેટ, હવે આ ઇફ કન્જક્શન આવ્યું કે નહીં? ધ્યાનથી સાંભળજો. દેખો મિત્રો, એક વસ્તુ ખ્યાલ રાખજો, જો ઇફની જગ્યાએ ઓનલી ઇફ, પ્રોવાઇડેડ ધેટ અથવા કોઈ પણ એવું કન્જક્શન, અનલેસ, આવું કન્જક્શન જે શરત બતાવે, કન્ડિશન બતાવે. કન્ડિશન ક્યારે બતાવે? શ્યોરિટીની હોય તો જ. તો શરત બતાવનારું કોઈ કન્જક્શન ચેપ્ટરમાં હું તમને ચલાવીશ. તો આ આપણું સબોર્ડિનેટ કન્જક્શન છે કે વી વેટ ફોર અ. તો કન્જક્શન પછી જ્યારે તમને જો વી વેટ ફોર અ ફ્યુ યર્સ, તો કન્જક્શન પછી જ્યારે ફર્સ્ટ ફોર્મ હોય તો તમારે સમજવાનું કે એ ભવિષ્યકાળ બતાવે. શું બતાવે? ભવિષ્યકાળ. કન્જક્શન જોડે ફર્સ્ટ ફોર્મ હોય અને આગળનું વાક્ય તમને શું બતાવે? ભવિષ્ય. તો દેખો, અ ફ્યુ યર્સ, બરાબર, પ્રોફિટ ઇફ વી વેટ ફોર ફ્યુ યર્સ. તો અહીં વેટ એટલે રોજની વાત નથી, અહીં ભવિષ્યની વાત છે. તો વી વેટ ફોર ફ્યુ યર્સ,
તો આપણે શું મેળવી શકીશું? મોર પ્રોફિટ મેળવી શકીશું. તો અહીંયા તમે કેન મેક નહીં લખી શકો. શું લખશો બોલો? અહીંયા કેન મેક લખો. મોર પ્રોફિટ ઇફ યુ વેટ ફોર, તો તમે અહીંયા વિલ બી એબલ ટુ પણ લખી શકો. વિલ બી એબલ ટુ, બરાબર. ત્યારે તમે ભવિષ્યની શક્યતા બતાવવાની હોય, તમારે ભવિષ્યની શક્યતા બતાવો તો શું ઉપયોગ કરવાનો બેટા? વિલ બી એબલ ટુ. ઓકે, તમે કેન નો ઉપયોગ નહીં કરી શકો. ઓકે, ચાલો. હવે દેખો, પ્રેઝન્ટ માટે તમે કેન બી એબલ ટુ બોલો, ભૂતકાળ માટે કુડ બી એબલ ટુ. તો ભૂતકાળ હશે તો તમે શું લખશો? વોઝ વર એબલ ટુ. પ્રેઝન્ટ માટે હશે તો શું લખશો? એમિઝ આર એબલ ટુ. પણ ક્યારે નહીં કરવાનું? હમણાં તમે સાંભળ્યું છે, દર વખતે કેનનું બી એબલ ટુ નહીં બનશે ને કુડનું વોઝ એબલ ટુ કે વર એબલ ટુ નહીં બનશે. ફ્યુચર માટે તો 100% શું બનશે? વિલ બી એબલ ટુ જ બનશે, બરાબર. ફ્યુચર માટે કોઈ દિવસ કેન વપરાશે જ નહીં. ક્યારે? જ્યારે એબિલિટી બતાવવાની વાત હોય તો, બરાબર. આમ ઓકે ને? એટલે સેન્સ ઓફ પરસેપ્શન હોય ત્યારે તમારે અહીંયા બી એબલ ટુ કેવું નહીં કરવાનું, બરાબર. આમ, અને આમાં યાદ રાખજો, આમાં તમારે વન ટાઈમ સ્પેસિફિક ઇવેન્ટ બની હોય તો વોઝ વર એબલ ટુ કરજો, પણ કાયમની રૂટીન વાળી વાત હશે તો કુડ જ લખાશે. કુડ પાસ્ટમાં તમે કામ વારંવાર કરતા હતા તો કુડ જોડે ફર્સ્ટ ફોર્મ, પણ કોઈ સિચ્યુએશનલ બેઝ પર તમે એકવાર વન ટાઈમ કર્યું તો વોઝ વર એબલ ટુ કે એવું લખી શકો, અથવા મેનેજડ ટુ પણ લખાય. આ પણ એક શબ્દ વપરાય છે. શું વપરાય છે? મેનેજડ ટુ. મેનેજડ ટુ. ઓકે, તો દેખ લો બેટા, આપણે અહીંયા દેખીએ, વી કેન રીચ કેનેડા ઇન ફ્યુ યર્સ. હવે ઇન ફ્યુ યર્સ એટલે આવનારા અમુક વર્ષોમાં અમે કેનેડા પહોંચી જઈશું. તો આ તમારી જોડે એવી સવલતતાઓ છે કે તમે પહોંચી શકશો, આ કામ કરી શકશો. પણ ભવિષ્યમાં ને, તો ભવિષ્યમાં તો પછી કેન નહીં લખાય. શું લખાશે? વિલ બી એબલ ટુ રીચ. શું કહેવાશે? વિલ બી એબલ ટુ. હવે દેખો, હી કેન સોલ્વ સચ ક્વેશ્ચન જસ્ટ ઇન અ સેકન્ડ આફ્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓવર. અહીં ટ્રેનિંગ હશે બેટા. આફ્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓવર. આફ્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓવર એનો મતલબ દેખ લો, હી કેન સોલ્વ સચ ક્વેશ્ચન જસ્ટ ઇન અ ફ્યુ સેકન્ડ. આટલું જ વાક્ય હોત તો તમે કહી શકતા હતા કે ભાઈ આ માણસમાં એવી ક્ષમતા છે કે ગમે એવા ક્વેશ્ચન 2 સેકન્ડમાં સોલ્વ કરી દે છે. પણ અહીં શું કીધું? આફ્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓવર. એનો મતલબ આફ્ટર શું છે? ટાઈમનો કન્જક્શન, બરાબર. આફ્ટર, વેન, વાઇલ એ શું હોય? ટાઈમના કન્જક્શન હોય. હવે એનો મતલબ આ કન્જક્શનની પછી મેં તમને શું કીધું? ઇઝ હોય તો વાત ક્યાં લઈ જાય? ભવિષ્યમાં, બરાબર. ક્યાં વાત લઈ ગયો? ભવિષ્યમાં. એનો મતલબ ટ્રેનિંગ ખતમ થાય પછી એ વ્યક્તિ સોલ્વ કરી શકે છે. તો મિત્રો, ભવિષ્યની વાત હોય તો પછી કેન નહીં લખવાનું. શું લખવાનું? વિલ બી એબલ ટુ. ઢગલો વાર સવાલો પૂછ્યા છે બેટા, બરાબર. હી વિલ બી એબલ ટુ સોલ્વ સચ ક્વેશ્ચન જસ્ટ ઇન સેકન્ડ આફ્ટર ધ ટ્રેનિંગ ઇઝ ઓવર. ઓકે, પછી દેખ લો, બરાબર. અહીંયા જોજો, હી કેન ગો હોમ આફ્ટર ધ મીટિંગ ઇઝ ઓવર. તો દેખ લો, મીટિંગ પૂરી થશે પછી જશે તો શું લખાશે? હી વિલ બી એબલ ટુ ગો હોમ આફ્ટર ધ મીટિંગ ઇઝ ઓવર, બરાબર. હવે અહીં દેખો, આ વાક્ય છે કે they have not arrived yet. they may, અહીંયા માય નથી બેટા, મે છે, બરાબર. બરાબર. they have not arrived yet. હજુ સુધી લોકો આવ્યા નથી. they may forgot the way. હવે હું તમને એક વાત કહું, ખાસ ધ્યાનથી સાંભળજો. દેખો, અહીંયા આપણી જોડે છે અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. they may do, may be doing અને may have done. ખાસ ધ્યાન રાખજો. દેખો, હું એમ કહું I do it, આ ટેન્સ છે, પણ હું એમ કહું I may do it, મોડાલ છે. દેખો, ટૂંકમાં એટલું વિચારો કે જ્યારે તમારા જોડે ડુ ફર્સ્ટ ફોર્મ હોય, ટેન્સ બતાવે, ઇઝ ડુઈંગ ટેન્સ બતાવે, હેવ ડન પૂર્ણ ટેન્સ બતાવે. પણ જેવો તમે આની જોડે મોડાલ વાપરો, વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે મોડાલ વાપરો, વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે તમે મોડાલ વાપરો છો, વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે તમે જ્યારે મોડાલ વાપરશો તો આ ઇવેન્ટ બાકી બતાવશે કે નહીં? બરાબર. પણ એમ જ્યારે તમે બી જોડે આઈએનજી ફોર્મ બતાવશો તો આ એક્શન હમણાં રનિંગમાં છે એમ બતાવશે કે નહીં? રનિંગમાં છે એમ બતાવશે. અને હેવ ડન, તો હેવ ડન એ તો તમને શું બતાવે? પૂર્ણ બતાવે કે નહીં? અચ્છા સાહેબ, એનો મતલબ મોડાલ લઈએ, કોઈ પણ મોડાલ લો તમે. માન લો કેન લીધો બેટા, કેન ડુ, એનો મતલબ આ કામ કરી શકવાની સત્તા છે. જેવો મોડાલ
જેવો જેવો મોડાલ એની જોડે ફર્સ્ટ ફોર્મ, તો એ કામ થવાનું છે. બરાબર. પણ હું એમ કહું કે કેન હેવ ડન, આવું કહું એનો મતલબ એ કામ કરી શક્યો હોત પણ કર્યું નહીં. બરાબર. આમ કરી શક્યો હોત પણ કરી શક્યું નહીં. અચ્છા, એનો મતલબ સાહેબ જો ફર્સ્ટ ફોર્મ હોય તો એ કામ ઇનડેફિનેટ છે, ઇનડેફિનેટ બતાવે છે. પણ જ્યારે તમે હેવ કે હેઝ જોડે અને હેવ જ આવશે, થર્ડ ફોર્મ વાપરશો તો પૂર્ણ બતાવશે. પણ બી જોડે આઈએનજી બતાવશો તો એ કામ થતું બતાવશે. અચ્છા, એટલો મતલબ આ ટેન્સમાં મોડાલ આવી ગયા કે નહીં સાહેબ? આ ઇનડેફિનેટ છે, આ કન્ટિન્યુઅસ છે અને પરફેક્ટ છે કે નહીં? એનો મતલબ કોઈ પણ મોડાલ જોડે મે હોય, કેન હોય, કુડ હોય, શુડ હોય, વુડ હોય, હેવ જોડે થર્ડ ફોર્મ, તો ભૂતકાળની વાત કરે કે નહીં? એ ક્યાંની વાત કરશે? ભૂતકાળની. ઘણા લોકો એમ વિચારે કે માઇટ હેવ ડન જ આવે, મે હેવ ડન આવે નહીં, ખોટી વાત. બરાબર. આમ ઇવેન્ટ, આપણે આ એક્શન મેન વર્બ આપણું આ છે, આ આપણું સહાયકારક છે, મોડાલ છે. બરાબર. તો દેખો મે હેવ ડન, માઇટ હેવ ડન, વુડ હેવ ડન, શુડ હેવ ડન, કુડ હેવ ડન, જેવો જેવો મોડાલ આવશે ને, જેવો જેવો મોડાલ આવશે, પણ આ ઇવેન્ટ અહીંયા મેન વર્બ વાળી ઇવેન્ટ ખતમ થઈ ગઈ છે, એનો મતલબ ભૂતકાળ બતાવશે. આ મે બી ડુઈંગ, કેન બી ડુઈંગ, બરાબર, માઇટ બી ડુઈંગ, તો એવું બતાવવાનું હશે, ચાલુ એક્શન બતાવવાની હશે, તો પછી બી જોડે આઈએનજી લીધું હશે મોડાલ જોડે, અને પહેલું જ રૂપ લીધું હશે તો શું બતાવશે બોલો? એની જોડે આ એક્શન ઇનડેફિનેટ છે. બરાબર, એવું હશે. ઓકે. તો હવે તમે આ વાક્ય વાંચીને વિચારો કે they have not arrived yet, they may forgot the way. એ લોકો હજુ સુધી આયા નથી, એ લોકો હજુ સુધી આયા નથી, હજુ સુધી આયા નથી. તો આ રિઝલ્ટ છે કે નહીં? અને આ રીઝન છે કે નહીં એમ કહું તો તમારે જાતે જ કહો, તમારી જાતે જ વિચારો, તમારી જાતે જ વિચારો આ કામ થઈ ગયું હશે કે નહીં? તો જ આ લોકો હજુ સુધી નતા આવ્યા કે નહીં? તો આ આપણી એક એવી ધારણા છે કે નહીં, એક એવું અજમ્પશન છે કે ખરેખર આ લોકો હજુ સુધી કેમ નથી આવ્યા? કારણ કે રસ્તો ભૂલી ગયા છે. તો આ કામ થઈ ગયું હોવું જોઈએ કે નહીં? અને થઈ ગયું હોવું જોઈએ તો પછી મે લખાય, હેવ લખાય અને વર્બનું થર્ડ ફોર્મ ફરગોટન લખાય કે નહીં એમ કહું. બરાબર. આવું થઈ જવું જોઈતું હતું પણ થયું નહીં. બરાબર. દેખો મે હેવ ફરગોટન, બરાબર, મે હેવ ફરગોટન. ઓકે, ચાલો. He was buying some medicine there. He was buying some medicine there. તો તે ત્યાં કોઈ મેડિસિન ખરીદી રહ્યો હતો. He may fall ill. હવે તમે જાતે વિચારો કે માણસ બીમાર પડી ગયો હશે તો જ ત્યાં જઈને મેડિસિન ખરીદતો હશે કે નહીં? સિચ્યુએશન દેખવાની છે આપણે. તો he may fall in નહીં આવે, શું આવે? He might have fallen ill. He might have fallen ill. કારણ કે એનું થર્ડ ફોર્મ શું હશે? દેખ લો, આ વાક્ય એક જ છે બેટા. બરાબર. તો might have fallen, બરાબર. જ્યાં ઇન્ટ અને માઇટ કેમ વાપરી, મે કેમ વાપરી? તો કારણ કે હેપનિંગ છે, હેપનિંગ જોડે કોણ આવશે? મે આવશે. તો મે હેવ ફોલન અથવા તો મે હેવ ફોલન લખો તોય ખોટું નહીં. મે હેવ ફોલન, પણ આ કામ થઈ ગયું હશે તો જ વ્યક્તિ આ કામ કરતો હશે કે નહીં? હી વોઝ બાઇંગ સમ મેડિસિન ધેર, તે ત્યાં મેડિસિન ખરીદી રહ્યો હતો. તો કેમ ખરીદી રહ્યો હતો ભાઈ? એ બીમાર પડ્યો હશે, એવી સિચ્યુએશન હશે. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે જ્યારે મોડાલ હેવ જોડે થર્ડ ફોર્મ, તો આ ઘટના ભૂતકાળની છે. બરાબર. આઈએનજી હશે તો રનિંગમાં હશે અને ઇનડેફિનેટ હશે તો મોડાલ જોડે ફર્સ્ટ ફોર્મ હશે. એવું તમારે વિચાર્યા કરવાનું. બરાબર. આમ ઓકે. માય ફ્રેન્ડ કેન નેવર સે ધેટ અબાઉટ મી, યુ મે મિસ હિયર હિમ. હવે દેખો, માય ફ્રેન્ડ કેન નેવર સે ધેટ અબાઉટ મી, મારા વિશે મારો મિત્ર ક્યારું આવું નહીં કહી શકે. યુ મે મિસ હિયર, એનો મતલબ તે કંઈક ખોટું સાંભળ્યું હશે ભાઈ. તો આ સાંભળ્યું હશે પછી જ મેં આ બોલ્યો હશે કઈ એમ કહું. હાલો, મારા મિત્ર મને કોઈ આવીને મને એમ કીધું કે તારો મિત્ર તારા વિશે આવી આવી વાત કરે છે એમ, તો મેં એને એમ કીધું ભાઈ આ તારું મિસ હિયર છે, ગેરસમજણ છે. બરાબર. મારો મિત્ર મારા વિશે આવું કે નહીં. તો આ કામ થઈ ગયું હોવું જોઈએ કે નહીં? તો પછી શું લખાશે? માય ફ્રેન્ડ કેન નેવર સે, એમ નહીં આવે, શું આવશે? માય ફ્રેન્ડ કેન નેવર સે ધેટ અબાઉટ મી, યુ માઇટ હેવ મિસ હિયર્ડ હિમ. શું બોલે? શું? માઇટ હેવ મિસ હિયર્ડ હિમ. ઓકે. તો દેખ લો મિત્રો, હવે વિલ અને સેલની આપણે વાત કરીએ. અહીંયા કોની વાત કરીએ? વિલ અને સેલની. તો હમણાં સુધી મેં જે તમને ભણાવ્યું એમ મોટે ભાગે શું ભણાવ્યું? કેન અને મે. હવે કેન અને મે ભણાવ્યું, તો કેન અને મેમાં મેં જેટલું પણ ભણાવ્યું ને રિકેપ કરજો. અને કેન અને મે, મેન કામ કેન અને મેના શું છે? તો તમારે યાદ રાખવાનું, કેનનું મેન કામ એબિલિટી, સ્કિલ અને કેપેસિટી. મેનું મેન કામ છે પોસિબિલિટી. હવે વિલ આવ્યું.
હવે વિલ અને સેલને આપણે ભણીએ, બરાબર. એના સિવાયના કામ હશે તો ત્યાં વિકર ફોર્મનો યુઝ કરવાનો, એ પણ મેં તમને ભણાવ્યું છે. પછી મેં એમ પણ ભણાવ્યું છે કે જ્યારે મે કેન હોય કે મે હોય એની જોડે જ્યારે તમે ફર્સ્ટ ફોર્મ લો તો એ ઇનડેફિનેટ વાત કરશે, એની જોડે તમે બી જોડે આઈએનજી ફોર્મ લેશો તો એ ચાલુ વાત બતાવશે. આપણે કે ઇટ માઇટ બી રેનિંગ ધેર, તો માઇટ બી રેનિંગ ધેરનો મતલબ ત્યાં કંઈક વરસાદ પડી રહ્યો હશે, બરાબર. આમ મને સુગંધ આવી રહી છે તો મારી મમ્મી કદાચ ખાવા બનાવી રહી હશે, તો એવું તમારે બોલવું હોય તો તમે એમ બોલી શકો માય મધર માઇટ બી કુકિંગ નાઉ, બરાબર. તો એ એક્શન જ્યારે ચાલુ બતાવવાની હોય તો, પણ એ જો બનાવતી જ હોય તો તમે રિશ્તા દેખી રહ્યા છો એ ઘટનાને, તો તમે એમ બોલશો માય મધર ઇઝ કુકિંગ નાઉ. પણ તમે અઝમ્પશન કરશો તો તમે એમ બોલશો માય મધર માઇટ બી કુકિંગ નાઉ, બરાબર. આમ ઓકે. પણ હવે સેલ અને વિલ તો દેખો આ બંને શું કામ કરે? પ્રોબાબિલિટી અને વિલિંગનેસ. શું કામ કરશે? પ્રોબાબિલિટી અને વિલિંગનેસનું કામ કરશે. કોણ? વિલ અને સેલ. મેં તમને વિલનું કઈ રીતે, તો ઇટ ઇઝ પ્રોબેબલ, ઇટ ઇઝ લાઇકલી, એમ કરીને રૂપાંતર આપણે કરી શકીએ છીએ, બરાબર. પણ ભવિષ્યની શક્તિ બતાવવા માટે, ભવિષ્યની એબિલિટી બતાવવા માટે કોઈ પણ દિવસ કેન નથી વાપરતા, આપણે શું વાપરીએ છીએ? વિલ બી એબલ ટુ વાપરીએ છીએ, બરાબર. આમ એ પણ મેં તમને સમજાવ્યું છે. હવે દેખો વી સેલ મિસ યુ, વી સેલ હેલ્પ યુ અને આઈ સેલ સ્ટે હિયર. તો આ વાક્યમાં તમે પ્રોબાબિલિટી અને વિલિંગનેસ બતાવો છો, બરાબર. વિલિંગનેસ એટલે આપણા ડિસિઝન, આપણું પ્રિડિક્શન ભવિષ્ય માટે, બરાબર. અને શ્યોરિટી વાળી વાત કરીએ આપણે. હવે દેખો હું તમને મેઇન તફાવત અહીંયા સમજાવી દઉં. દેખો મેઇન તફાવત આનો શું છે એ હું તમને કહી દઉં. દેખો વિલ અને સેલ, વિલ અને સેલ. હવે દેખો વિલ અને સેલ, આઈ અને વી જોડે હંમેશા સેલ વાપરવાનો, ભલે લોકો નથી વાપરતા પણ તમારે વાપરવાનો. કેમ? કારણ કે આઈ એ પ્રથમ પર્સન છે, વી પણ પ્રથમ પર્સન છે. આ પ્રથમ પર્સન એક વચન, પ્રથમ પર્સન બહુવચન. વ્યક્તિ જ્યારે આઈ બોલતો હોય તો એ 100% નિશ્ચિત હશે તો જ બોલતો હશે ને ભાઈ. તે પોતાની જોડે શ્યોરિટી બતાવે, 100% શ્યોરિટી ભવિષ્યમાં કામ થવાનું જ છે એવું જ્યારે બોલવાનું તો એ સેલ વાપરશે, આઈ અને વિલ. પણ હું એમ કહું હી વિલ ડુ ધીસ, હું એમ કહું આઈ વિલ ડુ ધીસ, તો એ ખોટું છે. હી વિલ ડુ ધીસ એ સાચું છે. તમે કહેશો સર કેમ આવું? હી વિલ ડુ ધીસ અને આઈ વિલ ડુ ધીસમાં આ સાચું છે આ કેમ ખોટું? કારણ કે હી વિલ ડુ ધીસ તો વિલ ડુ આવશે તો 100% કામ થશે. તો ભાઈ હી છે, થર્ડ પર્સન છે, એના વિશે વાત કરું. પણ જ્યારે હું ખુદ બોલનારો જ કહેતો હોય કે આઈ વિલ ડુ ધીસ, તો પછી વિલ નહીં વાપરું, શ્યોરિટી માટે કોને વાપરીશ? સેલ વાપરીશ. એમ હું ખુદ છું તો મને ખુદને ખબર હોય તો હું શું વાપરીશ? ભાર મૂકીશ, આઈ સેલ ડુ ધીસ. પણ લોકો હવે સેલની જગ્યાએ વિલ પણ વાપરે છે, પણ ઠીક આપણે તો વી એને એની જગ્યાએ ઉપયોગ કરો. હવે દેખો તમે હમણાં એક બીજી વસ્તુ ભણો. દેખો જ્યારે તમે કેનનું વિકર ફોર્મ કરો તો કુડ પણ થાય, આ વિકર ફોર્મ બી છે અને એનું પાસ્ટ ફોર્મ પણ છે. પણ પાસ્ટ ક્યારે? એબિલિટી હોય ત્યારે. મેનું વિકર ફોર્મ કોણ છે? માઇટ પણ છે, બરાબર. પણ જ્યારે પોસિબિલિટી હોય ત્યારે. મેન કામ હોય તો પાસ્ટ, મેન કામ નહીં હોય તો વિકર ફોર્મ. એવી રીતે વિલ છે અને સેલ છે, યાદ રાખજો. પરમિશનનો ભાવ હશે ને તો સેલનું સુડત થાય, સેલનું વુડ પણ થશે. પરમિશનનો ભાવ છોડીને વિલિંગનેસ અને પ્રિડિક્શન કે એવું કંઈ પણ બતાવ્યું હશે ને, પરમિશનનો ભાવ છોડીને, પરમિશનનો ભાવ છોડીને તમે પરમિશનનો ભાવ હશે તો સેલનું શું કરવું પડશે? સુડત કરવું પડશે નેરેશનમાં. પણ સેલનું વુડ પણ થાય. વિલનું તો શું થાય? વુડ જ થાય, બરાબર. આમ વિલનું તો શું થાય? વુડ જ થાય. તો વિલ સેલ એ બંનેને આપણે ભણીએ અહીંયા. તો દેખો વી સેલ મિસ યુ, તો દેખો વી સેલ મિસ યુ તો તમે શું કરશો? ભવિષ્યમાં અમે શું કરીશું? મિસ કરીશું. તો મિસ કરીશું તો અહીંયા આપણે શું બતાવી રહ્યા? ભવિષ્યની આપણી પ્રોબાબિલિટી છે કે નહીં, બરાબર. કે આપણી પ્રોબાબિલિટી છે કે ભાઈ હું તમને પ્રિડિક્શન છે કે હું તમે અહીંથી જશો એટલે હું તમને મિસ કરીશ. તો વી જોડે મેં સેલ જ વાપર્યો. દેખલો વી સેલ હેલ્પ યુ, તો અહીં તમે આપણી વિલિંગનેસ બતાવી રહ્યા, બરાબર. વિલિંગનેસ એટલે આપણું ઈચ્છા, આપણી ઈચ્છા કરી રહ્યા કે અમે તમને મદદ કરીશું. આઈ સેલ સ્ટે હિયર એ પણ મારી શું છે? વિલિંગનેસ છે. તો દેખો આઈ અને વી જોડે શું વાપર્યું? સેલ વાપર્યું. ઓકે. હવે દેખજો મિત્રો, they will stay here. હવે દેખો સેલ આઈ ઓફર હોય પરમિશન, દેખલો ફરી પાછું આ વધી ગયું. દેખલો ઓફર અને પરમિશન માટે પણ દેખલો ઓફર અને પરમિશન, ઓફર અને પરમિશનમાં પણ કોનો ઉપયોગ થાય છે? સેલનો. અચ્છા સાહેબ, તો દેખલો સેલનો ઉપયોગ પ્રોબાબિલિટી, હા. પ્રોબાબિલિટી, હા. વિલિંગનેસ, હા. ઓફર, હા. પરમિશન, હા. હવે તમે સાહેબ હમણાં કહેતા હતા
કે પરમિશન માટે તો આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, તો ક્યાં ના પાડું છું? કરાય, નહીં કરાય એવું તો કીધું નથી, પણ ભવિષ્યની પરમિશન હોય તો પછી કોનો ઉપયોગ કરવાનો? સેલનો. બરાબર, તો પરમિશન માટે તમે ઉપયોગ કરી શકો છો. એક જ મોડલ બે કામ બી કરે ભાઈ, એવું જરૂરી નથી કે નહીં કરે એમ, પણ મેઇન કામને છોડીને તમારે પછી એના વિકર ફોર્મ બનાવવાના. બરાબર, તો સેલનું વિકર ફોર્મ શું બનશે તારે? સૂડ બનશે કે નહીં? આમ. ઓકે, તો એ વિચારજો. તો સેલ આઈ હેલ્પ યુ. બરાબર, હવે સેલ આઈ લીવ નાઉ, મતલબ જવાનું છે તો મારે લીવ એટલે છોડવાનું છે, તો પરમિશન જ માંગતો હશે ને. આમ તો ઓફર પરમિશન એમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે મિત્રો, પછી દેખો ખાલી જગ્યા આઈ બી ઇન્ફોર્મડ બાય યુ. બરાબર, તો હવે અહીંયા તમે જ્યારે સેલ વાપરશો, સેલ આઈ બી ઇન્ફોર્મડ બાય યુ, તો એ શું બતાવતું હશે? શું ઓફર કરી લો? હવે તમે જ વિચારો કે બી ઇન્ફોર્મડ, તો બી ઇન્ફોર્મડ એટલે મતલબ હું તો આઈ બી ઇન્ફોર્મડ એટલે મતલબ હું અહીંયા સેલ વાપરું. ચાલો દેખો, માનો મેં અહીંયા સેલ વાપર્યું, તો સેલથી મેં સવાલ પૂછ્યો, તો એનું વિધાન વાક્ય બનાવો તો આવું કહેવાય કે નહીં? આઈ સેલ બી ઇન્ફોર્મડ બાય યુ. તો ચલો, ઇન્ફોર્મ કરવા વાળો યુ છે, પણ ઇન્ફોર્મને રિસીવ કરવા વાળો તો આઈ છે કે નહીં? એમ કહું તો હું ઇન્ફોર્મને શું કરું છું? રિસીવ કરું છું. બરાબર, તો સેલ આઈ બી ઇન્ફોર્મડ બાય યુ. તો શું તમે મને મદદ કરી મને માહિતી આપી શકો છો? એ માહિતી આપવાનું કામ તો કોણ કરશે? યુ કરશે. તો જ્યારે હું સેલ આઈ બી, આઈ જોડે તો હું શું વાપરીશ? સેલ જ વાપરીશ ને. આમ તો ભવિષ્યની વાત કરી લો. બરાબર, તો સેલ આઈ બી ઇન્ફોર્મડ બાય યુ. He said that shall I get some reward? દેખ લો, હવે અહીંયા મજા છે બેટા, દેખ લો. He said that shall I get some reward? આ એક વાક્ય, અને બીજું એક વાક્ય તમે જોજો અહીં. He said that shall I bring my friends there? Shall I bring my friend there? હવે દેખ લો, આ વાક્ય છે કે he said to them shall I bring my friends there? Shall I bring my friends there? તો હવે તમે કહો, શું અહીંયા પ્રોબેબિલિટી છે? બોલો, શું અહીંયા પ્રોબેબિલિટી છે? વિલિંગનેસ છે? ના, એ લોકો પરમિશન માંગી રહ્યો છે. આઈ પરમિશન માંગી રહ્યો છે. બરાબર, પરમિશન માંગીને એમ કે છે હું મારા દોસ્તોને ત્યાં લઈ આવું. તો યાદ રાખવાનું મેં શું કીધું હતું, જ્યારે પરમિશનનો ભાવ હશે તો તમે અહીંયા દેખો, આઈ પછી સેલ અહીંયા આવશે. અરે, આઈ પછી સેલ અહીંયા આવશે કે નહીં બેટા? બરાબર, તો આઈ પછી સેલ અહીંયા આવશે, સેલને તમે અહીં લાવશો તો આઈનું શું થઈ ગયું? બોલનાર પ્રમાણે હી, પણ સેલનું હવે તમે શું કરવું પડશે? શુડ. કેમ? કારણ કે વાક્યમાં કયો ભાવ છે? પરમિશનનો. આ ફિટ દિમાગમાં યાદ રાખજો, વાક્યમાં કયો ભાવ છે? પરમિશનનો. સેલના ઘણા બધા કામ છે ભાઈ, યાદ રાખજો. ઇનડાયરેક્ટ સ્પીચમાં દેખવાનું, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સેલનો જો પરમિશન જેવો ભાવ હોય તો તમારે સેલનું શું કરવાનું? શુડ. કોઈ લીગલી બાબત હોય, કોઈ લીગલી કોન્ટ્રાક્ટ હોય, બોન્ડ હોય, બરાબર, કોઈ દસ્તાવેજ હોય, તો લીગલી કોઈ પણ બાઇન્ડિંગ વસ્તુ હશે ત્યાં કોનો ઉપયોગ કરવાનો? સેલનો. લીગલી વસ્તુ સેલ, અને આઈ અને વી જોડે તો સેલનો જ ઉપયોગ કરજો. આ સેલના મેઇન કામ છે. એના પેલા કામ તો છે જ, કયા? પ્રોબેબિલિટી અને વિલિંગનેસ, એ તો છે જ, પણ જ્યારે કોઈ લીગલી બાબતની વાત કરવાની હોય, બરાબર, અને પરમિશન કરો ત્યારે ઇનડાયરેક્ટમાં સેલનું શું થાય? શુડ. હવે અહીં મજા છે, દેખ લો બેટા. હવે આ વાક્યમાં તમને મેં શું કીધું કે અહીંયા આઈ બ્રિંગ માય ફ્રેન્ડ્સ, એમાં પરમિશનનો ભાવ છે તો આપણે શું કર્યું? શુડ. પણ અહીંયા તમે દેખો, he said to them shall I get some reward? એનો મતલબ એ પોતાનું ભવિષ્યનું પ્રેડિક્ટેશન કરી રહ્યો કે નહીં? અહીંયા પ્રોબેબિલિટી બતાવી રહ્યો કે નહીં? વિલિંગનેસ બતાવી રહ્યો કે નહીં? આમ તો shall I get some reward, અહીંયા કઈ પરમિશન નથી માંગતો હોય, હું મેળવી શકું, બરાબર, એવી એની ઈચ્છા બતાવી રહ્યો. તો એવી ઈચ્છા બતાવી રહ્યો તો અહીંયા આપણે સેલનું શું કરશું બેટા? બરાબર, અહીંયા સેલનું આપણે શું કરશું? બોલો, પરમિશન નથી તો સેલનું શું કરશું આપણે? વુડ. દેખો, વિલનું તો વુડ થાય જ, તો આ ખાલી જગ્યા ભરવામાં છોરાઓ ભૂલ કરે કે નહીં? એમ કહું. બરાબર, આ ખાલી જગ્યા ભરવામાં એટલે છોરાઓને ભૂલ થાય. બરાબર, આમ કે સેલનું શુડ ક્યારે થાય અને વુડ ક્યારે થાય? તો સેલનું શુડ ત્યારે થશે જ્યારે પરમિશન માંગશે, અને વુડ ક્યારે થશે? પરમિશન સિવાયનો કોઈ પણ ભાવ ભવિષ્યના પ્રેડિક્ટેશન માટેનો કરતો હશે ઇનડાયરેક્ટ સ્પીચમાં, ત્યારે એનું શું થશે? વુડ થશે. ઓકે, આટલું મેં સમજાયું છે. બરાબર, આમ પછી દેખો, વુડ એ શું છે? તો પાસ્ટ ઓફ વિલ, સેલ, ઓફર અને પાસ્ટ હેબિટ બતાવવા માટે, પોલાઇટનેસ માટે. દેખો, વિલનું પાસ્ટ ફોર્મ તો વુડ છે જ,
એ તો નક્કી જ છે. પણ એના સિવાય તમે એનું કામ ઓફર કરો છો, બરાબર, પાસ્ટ હેબિટમાં પણ તમે વુડનો ઉપયોગ કરો છો. પણ પોલાઇટનેસ બતાવવા માટે વિલ યુ ગીવ મી સમ મની એમ કહો, એની કરતાં તમે એમ કહો વુડ યુ ગીવ મી સમ મની, તો એ પોલાઇટનેસ આવે છે, બરાબર. કુડ એ પાસ્ટ તો છે જ, પણ રિક્વેસ્ટ ને પરમિશન દેખ લો. રિક્વેસ્ટ પરમિશન, સેલ પણ પરમિશન માટે આવતું હતું. એવું જરૂરી થોડી છે કે પરમિશન માટે કુડનો જ ઉપયોગ કરે, પણ જેવું મોડલ તમે વાપરો એનો ભાવ તમારો એમ. પણ માઇટ એ શું છે, પાસ્ટ ઓફ મે વીક પોસિબિલિટી માટે એનો ઉપયોગ થાય. વીક પોસિબિલિટી દેખ લો. સ્ટ્રોંગ પોસિબિલિટી હોત તો તમે શું બોલતા, મે, પણ એનું વીકર ફોર્મ બોલ્યા તો શું બોલ્યા, વીક પોસિબિલિટી માટે શું બોલો છો, માઇટ. એટલે વિચારજો બેટા, મેન કામ હોય તો પાસ્ટ ફોર્મ, મેન કામ હોય તો વિલનું વુડ, કેનનું કુડ, અને મેનું માઇટ, મેન કામ. પણ એના સિવાયનું કામ હોય તો પછી એને શું કહેવાશે, વીકર ફોર્મ કહેવાશે. એટલે વાક્ય વાંચશો તો તમને ખબર પડશે કે વીકર ફોર્મ છે કે મેન કામ છે. વી ટોટ ધેમ હી કેન સ્વિમ. હવે અહીંયા દેખો, મેન ક્રિયાપદ ભૂતકાળમાં છે, મેન, અને આ આપણું કોડ સબઓર્ડિનેટ કન્જક્શન છે. તો કન્જક્શન પછી કઈ બી લખો, આ મેન ફાઇનાઇટ ભૂતકાળમાં હોય તો પછી કેનની જગ્યાએ શું લખાય, કુડ. તો વી થોટ ધેટ હી કુડ સ્વિમ. એવરીવન નોન ધેટ, બરાબર. હી વિલ નોટ એગ્રી. એવરીવન નો ધેટ. હવે ન્યુ હશે તો પછી વિલનું શું થઈ જાય, વુડ. પણ નહીં હશે તો ડાયરેક્ટ વિલ નોટ એમનું એમ રહેશે. ઓકે, ચાલો. એના પછી દેખો, ઇન ધ બિગિનિંગ સીમ્ડ ધેટ હી મે ગેટ થ્રુ ધ એક્ઝામ, અને ઇટ સીમ્સ ધેટ હી ખાલી જગ્યા ગેટ થ્રુ ધ એક્ઝામ. તો દેખ લો, કેન શું બતાવે, એબિલિટી. વિલ શું બતાવે, પ્રોબેબિલિટી. અને મે શું બતાવે, અસમ્પશન. મે શું બતાવે, અસમ્પશન. હવે તમે દેખ લો, ઇટ સીમ્સ ધેટ, એવું પ્રતીત થઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે. એવું લાગી રહ્યું છે એનો મતલબ વાત તો ભવિષ્યમાં જવાની કે નહીં. તો શું બોલાય, હી વિલ ગેટ થ્રુ ધ એક્ઝામ. પણ ઇન ધ બિગિનિંગ સીમ્ડ ધેટ હી મે ગેટ થ્રુ ધ એક્ઝામ. ભાઈ દેખો, આ વાત તો ભૂતકાળની થઈ ગઈ. તો હી મે ગેટ થ્રુ ધ એક્ઝામ, તો અહીંયા પછી ભૂતકાળ છે તો પછી મે નહીં બોલાય, શું બોલાશે, માઇટ. શું બોલાશે, માઇટ બોલાશે, બરાબર. આમ વાત થઈ ગઈ, પતી ગઈ, તો ભૂતકાળ હતો એમ. અહીંયા ટેમ્ડ હશે બેટા, ફેમ્ડ નહીં હશે, દેખજો, બરાબર. ધ બિહેવિયર શોવડ ધેટ ધે માઇટ નોટ બી ફેમ્ડ, બરાબર. દેખો બેટા, ભૂતકાળ બતાવવા માટે તમને મેં કીધું તું માઇટ હેવ બીન થર્ડ ફોર્મ લખવાનું, બરાબર. સેલ આઈ વેટ ફોર અધર્સ ધે મે નોટ બી ટેમ્ડ, બરાબર. આમ એક જ મિનિટ, આ વાક્યને પછી હું સમજાવીશ. વિથ ધ હેલ્પ he received from them he could solve this riddle. હવે દેખો, he could, હું આમ અહીંયા બોલું કે he could solve, તો તમારા દિમાગમાં કેટલી વાત આવી જોઈએ કે he could solve માં could વિકર ફોર્મ બી હોઈ શકે અને પાસ્ટ ફોર્મ બી હોઈ શકે. વિકર ફોર્મ બી હોઈ શકે અને પાસ્ટ ફોર્મ બી હોઈ શકે. પણ અહીંયા could solve છે, તો આ આગલું વાક્ય વાંચું તો શું મને કીધું, with the help he received from them, તે એલા લોકો જોડેથી મદદ મેળવીને he could solve this riddle, એ riddle સોલ્વ કરી શકે છે. હવે એક વસ્તુ વિચારો, he could solve this riddle, હું આટલું જ કહું બેટા, આટલું જ, એનો મિનિંગ એમ થાય ભૂતકાળમાં આ માણસ વારંવાર આ કામ કરતો હતો. ભૂતકાળમાં આ માણસ વારંવાર આ કામ કરતો હતો. જો હું એમ બી કહી શકું, દેખો, he could solve this the riddle કોયડો riddle, બરાબર. અને હું એમ કહું he solved the riddle, બરાબર. પણ હું એમ કહું he was able to solve the riddle. he was able to solve the riddle. હું આવું કહું અથવા એમ લખું he managed to solve the riddle. હવે સમજો બેટા, he solved the riddle, તો એને વન ટાઈમ કમ્પ્લીટ કર્યું, બરાબર. એનો મતલબ આ કામ 100% થયું. કેમ? કારણ કે વર્બનું કયું ફોર્મ છે, સેકન્ડ ફોર્મ. સેકન્ડ ફોર્મ શું બતાવે, પાસ્ટ ટેન્સ. આ કામ ભૂતકાળમાં એને કર્યું જ, he solved the riddle, આ કામ કર્યું જ છે ને ભૂતકાળમાં, અને વન ટાઈમ કર્યું. પણ હું એમ કહી દઉં એવરી ડે, એનો મતલબ ભૂતકાળમાં આ માણસ આ કામ વારંવાર કરતો હતો. એટલે ભૂતકાળ શું બતાવે, વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ કાં તો ફ્રીક્વન્ટલી કમ્પ્લીટ ઇવેન્ટ બતાવે, બીજું રૂપ. પણ અહીંયા ઓળખવાનો શબ્દ એવરીડે લખ્યો એટલે શું થઈ ગયો, ઘણા લોકો એમ સમજતા એવરીડે એટલે સાહેબ વર્તમાનમાં આવે, એવું ના હોય ભાઈ. ભૂતકાળનું બીજું રૂપ લખેલું હોય તો ટાઈમ એ ટેન્સ બતાવે, ટેન્સ એ ટાઈમ બતાવે. હી સોલ્વડ ધ riddle એવરી ડે,
તે દરરોજ કરતો હતો, બરાબર, એ માણસ કરતો હતો. પણ હું એમ કહું હી કુડ સોલ્વ ધ riddle, તો આ એમ થઈ જાય કે પાસ્ટમાં એની જોડે એવી એબિલિટી હતી કે વારંવાર આ riddle ને સોલ્વ કરતો હતો. પણ જ્યારે આ એબિલિટી પાસ્ટમાં હતી, હમણાં નથી. પાસ્ટમાં એની જોડે આ એબિલિટી હતી, એની જોડે આવી શક્તિ હતી કે આ કરતો હતો સોલ્વ, અને એક્શનમાં થતી પણ હતી. હવે જો હું એમ કહું હી વોઝ એબલ ટુ સોલ્વ ધ riddle, તો આ વસ્તુ જનરલ હતી ભાઈ, આની એબિલિટી જ હતી, એ કરતો જ તો સોલ્વ. પણ જ્યારે હું વોઝ એબલ ટુ ને મેનેજડ ટુ લખું ને, તો સ્પેસિફિક ઇવેન્ટ પર જ એમ સ્પેસિફિક ઇવેન્ટ પર એ માણસ આ સોલ્વ કરતો હતો, એવો એનો મિનિંગ નીકળે. જેવી રીતે ત્યાં ઇઝ એબલ ટુ લખતા હતા, અહીં શું લખી રહ્યા, વોઝ વર એબલ ટુ, અને અહીં મેનેજડ ટુ લખી રહ્યા, ને ત્યાં શું લખતા હતા, ઇઝ કેપેબલ ઓફ કરીને લખતા હતા, અહીં શું લખી રહ્યા, મેનેજડ ટુ. અચ્છા સાહેબ, એનો મતલબ હી કુડ સોલ્વ ધ riddle, મતલબ જો આટલું જ વાક્ય લખ્યું હોત તો ભૂતકાળમાં એની જોડે એવી ક્ષમતા હતી કે આ riddle ને વારંવાર સોલ્વ કરતો હતો, બરાબર, આમ, અથવા વન ટાઈમ કરી હતી. પણ અહીં તો એમ કીધું કે વિથ ધ હેલ્પ ઓફ હી રિસીવ્ડ, જ્યારે એને મદદ મળશે ત્યારે આ માણસ સોલ્વ કરશે. આ તો સ્પેસિફિક કન્ડિશન થઈ ગઈ ને, અને જ્યારે સ્પેસિફિક કન્ડિશન થઈ ગઈ તો શું લખાશે, વોઝ એબલ ટુ, અથવા તો શું લખાશે, મેનેજડ ટુ. ઓકે, આમ ખબર પડે ને મગા. હવે દેખો હી કુડ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, તો આટલું જ લખું તો એનો મતલબ શું થાય, એ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલતો જ તો. પણ આને હું વન ટાઈમ બોલું તો હું બોલું હી વોઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, અથવા હી મેનેજડ ટુ સ્પીક ઇંગ્લિશ, આમ એ રીતે એને બોલી શકું છું, બરાબર. આમ પછી દેખો બેટા, ધ ટીમ ઓફ ટ્રેન્ડ ડોક્ટર, બરાબર, ડોક્ટર પણ કેવા, જે ટ્રેન કરેલા, અને ટીમની વાત થાય છે અહીંયા. હું આમ લખું ટીમ કુડ સેવ, પણ અહીંયા ટીમના અર્થમાં વધારો કર્યો તો નોન ફાઇનાઇટ છે. નોન ફાઇનાઇટમાં પાસ્ટ પાર્ટિસિપલ છે કે નહીં, બરાબર. કેવો ડોક્ટર, તો ટ્રેન થયેલો. તો ધ ટીમ ઓફ ટ્રેન્ડ ડોક્ટર, ટ્રેન થયેલા ડોક્ટરોની ટીમ, કુડ સેવ ધ બિલિયનર્સ આફ્ટર અ 5 years સર્જરી. ભાઈ 5 કલાકની સર્જરી પછી એમને સોલ્વ કર્યું છે આ કામ. આ કામ વારંવાર નહોતું થતું હતું, બરાબર. વન ટાઈમ સ્પેસિફિક ઇવેન્ટ છે, અને વન ટાઈમ સ્પેસિફિક ઇવેન્ટ છે ને બિલિયનોને બચાવવાની વારંવારની વાત નથી. આ વન ટાઈમ સ્પેસિફિક થયું છે. આ તો વન ટાઈમ સ્પેસિફિક થયું તો કુડ સેવ ની લખાશે, શું લખાશે, વર ડોક્ટર્સ નહીં, ધ ટીમ, બરાબર. ધ ટીમ, એ કારણ કે આપણો સબ્જેક્ટ કોણ બને, ધ ટીમ, બરાબર. ધ ટીમ ઓફ ટ્રેન્ડ ડોક્ટર વોઝ એબલ ટુ સેવ, બરાબર. આમ મોહન કુડ સ્વિમ ફાસ્ટર દેન આઈ વેન હી વોઝ યંગ હતો ત્યારે મારાથી ફાસ્ટ દોડી શકતો હતો, બરાબર. તો આ એની જનરલ એબિલિટી છે, સ્વિમિંગ છે, બરાબર. તો સ્વિમિંગ કરતો તો એની જનરલ એબિલિટી છે, ને જનરલ એબિલિટી હોય તો તમે કુડ સ્વિમ લખી શકો. હું એમ કહું છું કે મોડાલ જોડે ફર્સ્ટ ફોર્મ લખો તો એની જનરલ એબિલિટી, પણ વોઝ વર એબલ ટુ લખો કે મેનેજડ ટુ લખો તો એની વન ટાઈમ સ્પેસિફિક એબિલિટી છે, એવો એનો મિનિંગ થાય. ઓકે, ચાલો હવે યુસ્ડ ટુ અને વુડ ને આપણે થોડું જોઈએ. યુસ્ડ ટુ અને વુડ, દેખો મિત્રો, હું એમ કહું ધે મેટ મી ધેર એવરી ડે, they used to meet me there, they would meet me there, બરાબર, would not meet me whenever I went there. હવે આ 3 વાક્ય લઈને તમે સમજો, આ બંને શું કે છે ખબર, પાસ્ટની હેબિટ બતાવે. દેખ લો, સેકન્ડ ફોર્મ જોડે જ્યારે હું એડવર્ડ ઓફ ટાઈમ લખી દઉં તો પાસ્ટમાં આ કામ વારંવાર થતું હતું એમ કહેવાય, પણ આ ટેન્સ છે. પણ વુડ મીટ એમ કહું તો પણ આ પાસ્ટમાં વારંવાર આ થતું હતું. ફર્સ્ટ ફોર્મ લખું વુડ મીટ મી ધેર, તો પાસ્ટની હેબિટ છે મારી, વારંવાર આ કામ થતું હતું, બરાબર. they would meet me there, તો આ પણ પાસ્ટ હેબિટ, આ પણ પાસ્ટ હેબિટ. જો એવરીડે લખું તો, એવરીડે નહીં લખું તો એકવાર મળે તો એવું બી થાય. they used to, તો would ને રિપ્લેસ કરીને શું લખી શકાય, used to meet me there, તો એ પણ શું બતાવે, પાસ્ટની રેગ્યુલર હેબિટ બતાવે. પણ મજાની વાત છે, used to તમે ત્યારે વાપરજો જ્યારે સ્ટેટિવ હોય. would ને રિપ્લેસ કરીને તમે સ્ટેટિવ લખો, would ને રિપ્લેસ કરીને તમે used to લખશો, બરાબર, used to લખશો તો તમારે એટલું યાદ રાખવાનું કે નોન એક્શન હશે ને, નોન એક્શન હશે તો તમે યુસ્ડ ટુ વાપરવાનું, બરાબર. બાકી વુડ તો બધી જગ્યાએ વાપરી શકાય છે. ચાલો અહીં દેખો, તો આ બધાનો મિનિંગ એવો છે, બરાબર. આમ હવે અહીં દેખજો, they used to watch એક્શન મૂવી ઇન ચાઇલ્ડહુડ, એનો મતલબ બાળપણમાં એક્શન મૂવી એ દેખતો હતો. હવે યુસ્ડ ટુ બી બોલું, વુડ બી બોલું, બંને બોલું ચાલે, પણ they used to would love એક્શન મૂવી ઇન ચાઇલ્ડહુડ. હવે અહીં વોચ છે એ એક્શન છે, અને જ્યારે એક્શન હોય ને, ધ્યાનથી સાંભળજો, જ્યારે એક્શન હોય તો વુડ બી લખાય અને યુસ્ડ ટુ પણ લખાય.
પણ એ લવ એ એક્શન નથી. શું છે? નોન એક્શન. યાદ કરો એટલે તો પેલા ફાઇનાઇટ આવડવું જોઈએ. નોન એક્શન, અને નોન એક્શન એટલે એ સ્ટેટિવ છે, અને સ્ટેટિવ હોય તો તમે વુડ નહીં વાપરી શકો. શું વાપરો? યુઝડ ટુ. આ ખાસ યાદ રાખજો. વુડ અને યુઝડ ટુ એકબીજાની જગ્યાએ વપરાય, પણ નોન એક્શન હશે તો પછી વુડ નહીં વાપરતા. શું વાપરજો? યુઝડ ટુ. બરાબર? આમ આ ખાસ યાદ રાખજો. એક બીજી વસ્તુ તમને કહી દઉં, દેખો ધ્યાનથી સાંભળજો. I used to watch, અહીં would બી લખી શકું. I used to watch action movie. Okay, I used to watch action movie. પણ જ્યારે હું એમ કહું I would watch action movie. I would watch action movie. પણ હું જ્યારે એમ કહું I am used to watch action movie, તો આ ખોટું છે. હવે તમે કહો સાહેબ કેમ? તો દેખ લો, used to ને રિપ્લેસ કરીને would લખી શકું, પણ ક્યારે નહીં લખી શકું? જ્યારે અહીં સ્ટેટિવ હોય ત્યારે. જ્યારે નોન એક્શન હોય તો નહીં લખી શકું. નોન એક્શન હોય તો પછી હું would ને used to ને રિપ્લેસ કરીને would નહીં લખી શકું. ઓકે, પણ અહીંયા વોચ છે તો એક્શન છે એટલે used to અને would બંને ચાલે. પણ I am used to તો પછી વોચ લખું એ ખોટું છે. શું લખવું પડે? વોચિંગ. હવે તમે કહો કેમ? કારણ કે મારું લિંકિંગ એમ થઈ ગયું ને used to એ ઘડી વિશેષણ થઈ ગયું. આ મારી અવસ્થા બતાવી રહ્યું. આ શું બતાવી રહ્યું? અવસ્થા. પણ દેખ લો, જ્યારે હું એમ કહું I am getting used to, I am getting કે I get કે I have got કે એવું કઈ બી બોલું તો બી used to શું રહેશે બેટા? આ used to વોચિંગ વિશેષણ જ રહેશે, કારણ કે get એ પણ મારું લિંકિંગ છે. તો I get used to, I am getting used to, બરાબર? I have got used to, આવું કઈ બી બોલું તો એ લિંકિંગ થઈ જશે, અને લિંકિંગ બાદ પણ આ શું બનશે? વિશેષણ. તો વિશેષણ બનશે તો નામ જોઈન કરવા માટે આ પ્રિપોઝિશનનું કામ કરે. તો પ્રિપોઝિશન માટે એને નાઉન લખવું પડે, અને વર્બનું નાઉનનું ing વાળું ફોર્મ એ જીરંડ હોય એટલે વોચિંગ લખવું પડે. અહીંયા એમ થાય કે I am used to watching action movie નો મતલબ આદત જ છે મારી કે હું દેખું છું. આ બંને થતા હતા પણ આ હવે થઈ રહ્યો છું એમ. બરાબર? ગેટ નો મતલબ અવસ્થા ને. ઓકે, તો એ વસ્તુ છે. ક્લિયર? તો મેં અહીંયા તમે used to રાખજો. બરાબર? હવે દેખો, they used to અથવા would be my friends of few years back. તો દેખો ભાઈ, બી મારું મેઇન વર્બ છે. બરાબર? દેખો, હું અહીંયા એમ કહું કે ધ્યાનથી સાંભળજો બેટા, they are my friends. They are my friends. અને બીજું છે they were my friends. ઓકે, તો they are my friends તો છે જ, અને they were my friends તો તે હતા જ, અને they will be my friends તો એ બનશે. સાહેબ તો આવું કેમ લખે છે? બનશે. they will be my friends તો એ બનશે. પણ મિત્રો, જો હું અહીંયા વરને રિપ્લેસ કરું તો વરનું ફોર્મ શું બને? બી. આરને રિપ્લેસ કરું એનું ફોર્મ બને શું બને? બી. અને આનું કરું તો શું બને? બી. તો તમારે જાતે જ વિચારો કે જ્યારે હું મોડાલ જોડે કયું ફોર્મ લખી શકું? ફર્સ્ટ ફોર્મ. તો used to પણ મોડાલ છે અને would પણ મોડાલ છે. used to પણ મોડાલ છે અને would પણ મોડાલ છે. તો they would be my friends a few years back. તો ભાઈ ભૂતકાળમાં એની અવસ્થા છે, અહીં કોઈ એક્શન છે ના. બી અને હેવ એ તો અવસ્થા જ બતાવે ને. તો એ અવસ્થા છે, એક્શન નથી. અને મેં તમને હમણાં જ કીધું બેટા, એક્શન નથી એનો મતલબ આ કેવું છે? નોન એક્શન. અને નોન એક્શન છે તો would નહીં આવે. શું આવે? used to. તો ધોની used to અથવા would have long. અરે ભાઈ, have long hair. તો have એની માલિકી બતાવે છે કે નહીં? અને માલિકી બતાવે તો પછી આ નોન એક્શન છે કે નહીં? અને નોન એક્શન છે તો આપણે કોનો ઉપયોગ કરવાનો? used to. પણ અહીંયા I used to go એક્શન છે કે નહીં? તો I used to go to school એ બી સાચું. અને I would go to school on foot before they bought me a bicycle. બંને આવે. એટલે અહીં તમે સમજો બેટા, જ્યાં એક્શન હશે તો ત્યાં તમે
એક્શન હશે તો યુઝડ ટુ અને વુડ બંને વાપરી શકશો, પણ જ્યાં નોન એક્શન હશે, બરાબર, જ્યાં સ્ટેટ બતાવતું હશે, બરાબર, કરતા ક્યાં હે, અહીંયા મારા ફ્રેન્ડ કંઈ કામ નથી કરતા, તે મારા ફ્રેન્ડ છે, ધોની અહીં કંઈ કામ નથી કરતો, ધોનીને લોંગ હેર છે, એવું બતાવવાનું છે, એટલે તમે ત્યાં યુઝડ ટુ નો યુઝ કરજો, બરાબર. આમ યુઝ ટુ નહીં આવે, યુઝડ ટુ, બરાબર, આમ. ઓકે, અને એ પણ દેખતા રહેજો કે યુઝડ ટુ પેસિવ તો નથી ને, એ પણ એક દેખજો, યુઝડ ટુ પેસિવ તો નથી ને, આમ, બરાબર. હવે પછી યુઝડ ટુ પેસિવ સેન્સમાં હશે તો તમે આઈએનજી વાળું ફોર્મ નહીં લખશો, બરાબર. આમ દેખો કઈ રીતે, તો ધ ટ્રેક્ટર ઇઝ યુઝડ ટુ પ્લાઉગિંગ ધ ફાર્મ. હવે આવું લખશો તો તદ્દન ખોટું, કેમ? કારણ કે આપણે ગોખ નાખ્યું કે યુઝડ ટુ જોડે શું આવે, આઈએનજી. દેખો તો અહીંયા ટ્રેક્ટરનો લોકો ઉપયોગ કરે છે એમ, અને ઉપયોગ કરે છે તો આ પેસિવ સેન્સ છે, પેસિવ સેન્સ છે તો પછી પ્લાઉગિંગ નહીં આવશે, શું આવશે, પ્લાઉ. તો દેખવું પડશે પેસિવ સેન્સ છે કે શું છે. તો યુઝડ ટુ નો કેટલો ઉપયોગ છે એ જોઈ લો. દેખો યુઝડ ટુ એ મોડાલ પણ છે, એ મોડાલ તરીકે પણ હશે વાક્યમાં, તો મોડાલ હશે તો પોતાની જોડે કયું ફોર્મ લેશે, ફર્સ્ટ, બરાબર. અને કોને રિપ્લેસ કરશે, મોડાલ હશે તો વુડને, બરાબર, આમ. અને નોન એક્શનમાં તો આવશે જ. પછી જો એ વિશેષણ હશે તો વિશેષણ હશે તો પોતાની પહેલા કોને લેશે, કાં તો લિંકિંગ ને, બધા લિંકિંગ લેશે, બરાબર. તો પછી પાછળ ટુ વડે જોઈન્ટ કરી આઈએનજી વાળું ફોર્મ લખાશે. પણ જો પેસિવ સેન્સ બતાવતું હશે, પેસિવ સેન્સ બતાવતું હશે, પોતાની જોડે ટુ જોડે કયું ફોર્મ લેશે, ફર્સ્ટ ફોર્મ. કારણ કે ટ્રેક્ટર ટેવાયેલું નહીં હોય, ટ્રેક્ટરનો લોકો ઉપયોગ કરતા હોય, બરાબર, આમ. તો પેસિવ સેન્સ હશે તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લેશે. અહીંયા આપણા મોડાલનો ફર્સ્ટ વિડીયો ખતમ થાય છે. જય હિન્દ.